કૃષ્ણમ વંદે જગદગુરુ, શું કહેશો? બિનલને ફેવરિટ થવું છે કે ફેમસ થવું? ફેવરિટ થવાની ઈચ્છા છે. કોન્ટ્રીબ્યુટ કરવા માંગો છો? ગુરુવાર આવ્યો હું કે બીબી, બિનલ બાબરિયાને કેવા સોંગ પરફોર્મ કરવા ગમે છે? મને ગુજરાતી જ ગમે. વોટ ઇઝ યોર ફ્યુચર વિઝન? ઓલ એન્ડ ઓલ આઈ નીડ ઇઝ પીસ. શાંતિ જ જોઈએ, શાંતિ સિવાય કઈ મારો ગોલ જ નથી. હાઉ ઇઝ યોર રિલેશનશિપ વિથ મની? પણ પૈસા તમને ઈ વસ્તુ આપે કે જે વસ્તુ તમને સુખ આપે. વોટ ઇઝ ડેફિનેશન ઓફ લવ? કે રહેવા દે મને મારા વિચારો સાથે એકલી જ રહેવા દે. સ્વાર્થ અને નિસ્વાર્થ જેવા શબ્દને હવે પ્રેમ સાથે જોડવાનું રહેવા દે. તું મને મારા વિચારો સાથે એકલી જ રહેવા દે. હેલો, આઈ એમ ફેનિલ કુકડિયા, હોસ્ટ ઓફ વાતોનો ખજાનો પોડકાસ્ટ ચેનલ. વી ઇન્ટ્રોડ્યુસ ટુ અવર ગેસ્ટ ગુજરાતી સિંગર બીબી ઉર્ફ બિનલ બાબરિયા. નાવ વી કેન સ્ટાર્ટ ફ્રંકી ક્વેશ્ચન એન્ડ ફ્રીજી આન્સર. યસ શ્યોર. તમારું જન્મ સ્થળ અને તમારું સ્ટડી? મારો જન્મ સુરતમાં જ થયો છે. જન્મથી હું સુરતમાં જ રહું છું અને સ્ટડીમાં વાત કરું ને તો 12th કમ્પ્લીટ થયું. પછી પ્રોફેસર વીબી શાહ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ કોલેજમાંથી બીબીએની ડિગ્રી પ્રાપ્ત કરેલી છે. પછી માસ્ટરનું કાંઈ હજી વિચાર્યું નથી, પણ બીબીએની ડિગ્રી કમ્પ્લીટ કર્યા પછી બિઝનેસમાં આગળ વધવાનું ચાલુ કર્યું. સ્ટડીની સાથે સિંગિંગ કરિયરની શરૂઆત કઈ રીતે? શરૂઆત મારી સિંગિંગની ત્યારથી થઈ કે જ્યારે હું એકદમ નાની હતી ને, મીન્સ કે 5મું 6ઠું ધોરણમાં હતી ને, ત્યારથી મારા નાના જે છે ને એને પહેલેથી ગાવાનો શોખ. અને એ પછી જોઈએ ને તો મારા મમ્મી પણ બહુ સરસ ગાય ને એને પણ ગાવાનો ઘણો શોખ. એટલે જેનેટિકલી આવ્યું છે એવી રીતે કહો ને તો પણ ચાલે. તો નાની હતી ને ત્યારથી મને ગાવાનો એટલો શોખ હતો. પણ સ્કૂલમાં જ્યારે પ્રેયર્સ થાય ને ત્યારે મને એવું થાય સાંભળીને કે મારે ગાવા જવું છે એમ. પણ એકલું તો આપણે જવાનું એમ થાય કઈ રીતે જવું. તો મારા મમ્મી એકવાર હું 8મા ધોરણમાં જ્યારે આવીને ત્યારે મેં કીધું, એટલે મારા મમ્મી આવ્યા મારા મેડમને કહેવા કે આને એકવાર પ્રાર્થનામાં આવવા દો. ત્યારે મને યાદ છે હજુ મેં સવારે સ્કૂલે જવાનો ટાઈમ 12 વાગ્યાનો હોય તો 2 થી 3 કલાક મેં ખાલી એક જ ભજનની પ્રેક્ટિસ કરી અને ત્યારે મેં પહેલી વાર સ્કૂલમાં પ્રાર્થના ગાઈ. બધાને બહુ જ ગમી હતી અને ત્યારથી મારું સિંગિંગનું કહું ને તો સ્ટાર્ટઅપ થયું એવું કહેવાય. શું વાત છે! અને ફર્સ્ટ ટાઈમ કયું સોંગ તમે પરફોર્મ કર્યું હતું અને કઈ જગ્યાએ? ફર્સ્ટ ટાઈમ મેં કીધું એવી રીતે મેં પ્રેયર જ ગાઈ હતી. અને એ પછી જે સ્કૂલમાં નાના મોટા પ્રોગ્રામ થતા હોય મ્યુઝિકના ને એવા બધા, એમાં આમ જોવા જઈએ ને તો હું કૃષ્ણ ભગવાનની ભગત છું. અને એવા એંધાણ દેખાય એવું કેવું હોય ને તોય તે મારે પહેલેથી હું કરિયરમાં જ્યારથી મેં ગાવાનું ચાલુ કર્યું ને, સ્કૂલમાં ભજનની સ્પર્ધા હોય, લોકગીતની સ્પર્ધા હોય, કોઈ પણ સ્પર્ધા હોય, બધા સ્ટુડન્ટ એવું કરે કે ટીચરે મતલબ જે સોંગ આપ્યું હોય ને એ લેવાવાળા લે, બાકી બધા જાતે ગોતીને આવે. આપણને ગમતું એ કહે ને કે મારે આ વખતે આ પરફોર્મ કરવું છે, મને આ સોંગ ગમે એમ. ત્યારે મારે એવું કંઈ નહીં, મેં જાતે ક્યારેય ગોત્યું જ નથી. મારા મેડમ જે આપે ને એ ગાઈ લઉં. અને કોઇન્સિડન્સલી કહીએ કે આવી રીતે, પણ મારે પહેલેથી કૃષ્ણ ભગવાનના સોંગ જ આવે, મારા નસીબમાં એ જ આવે. અને મેં પહેલી વાર જે ગાયું હતું ને એ ભજન હતું, કાનુડો શું જાણે મારી પ્રીત, ધૂતારો શું જાણે મારી પ્રીત, કે બેની અમે બાળ કુંવારા રે, કે બાયું અમે બાળ કુંવારા રે, કાનુડો શું જાણે મારી પ્રીત. શું વાત છે! ભગવાનનું અને મા સરસ્વતીનો આપના કંઠમાં વાસ છે. આગળ વાત કરીએ કે તમારા સિંગિંગ કરિયરના ગુરુ કોણ છે? આમ ગુજરાતી આપણી કાઠિયાવાડી ભાષામાં કહેવાય ને કે તમારો હાથ કોણે પકડ્યો હતો સિંગિંગ કરિયરમાં? હાથ પકડ્યાનું એવી રીતે વાત કરું ને તો પહેલાં તો મારી મમ્મીને જ હું એવું કહી શકું. કેમ કે મારે જ્યારે કંઈ પણ નવી વસ્તુ કરવાનો મને વિચાર આવે ને એટલે સૌથી પહેલાં હું મારો આઈડિયા ડ્રોપ કરું મારા મમ્મી પાસે. અને મને હાથ પકડીને એ કોઈ પણ લાઈનમાં ઘણીવાર એવું થાય કે આપણને આમ શરમ આવતી હોય કઈ રીતે કેવું એમ. મારામાંથી આમ શરમ, આમ જે પબ્લિક વચ્ચેની શરમ કાઢવાનું જે કામ કર્યું હોય ને એ પણ મારા મમ્મીએ. અને બીજું કહેવા જાઉં ને તો મેં જ્યારે સ્કૂલમાં મ્યુઝિક ચાલુ કર્યું ત્યારે મારા ગુરુ જે બન્યા હતા કોમલ ટીચર, અને એની સાથે હું અત્યારે પણ કોન્ટેક્ટમાં છું. ગમે ત્યારે જરૂર પડે ને મારા માટે અવેલેબલ જ હોય. તો એ બે મારા ગુરુ સમાન છે. શું વાત છે! સિંગિંગમાં તમારા પરિવારનો સહયોગ, સપોર્ટ? સિંગિંગમાં પરિવારનો સપોર્ટ જોઈએ ને, મારે અત્યારે યુટ્યુબ ચેનલ પણ છે અને ઇન્સ્ટાગ્રામ પર હું કન્ટેન્ટ અપલોડ કરું છું. તો એમાં જોવા જઈએ ને તો સિંગિંગમાં પરિવારના સપોર્ટમાં મારા મમ્મી, કેમ કે એને ગાવાનો શોખ હતો.
તો સ્ટાર્ટઅપ એવી રીતે થયું કે હું સ્કૂલમાં 11th સ્ટાન્ડર્ડમાં જ્યારે આશાદીપ સ્કૂલમાં ભણતી ત્યારે મારી એક ફ્રેન્ડ હતી ખુશી કરીને. તો એના મમ્મીને એ લોકોને ભજનની ચેનલ યુટ્યુબમાં, તો એણે વાત કરી કે મારી એક ફ્રેન્ડ બહુ સરસ ગાય, આપણે ને એવું લાગે ને તો એકવાર બોલાવીએ ગાવા માટે. તો એના ઘરે હું ગાવા ગઈ અને ત્યારે જે વિડીયો મૂક્યો ને તો એમાં સારા એવા વ્યૂ આવ્યા. પછી મેં કીધું તો મારા મમ્મીને ગાતા આવડે તો તમે લોકો મારી ઘરે આવો. તો એ બધા મારી ઘરે આવ્યા અને પછી મારા મમ્મી એક સોંગ ગાયું. તો એ લોકોની ચેનલ હજી ચાલુ જ કરી હતી, પણ જ્યારે મારા મમ્મીનું સોંગ મૂક્યું ને ત્યારે ડાયરેક્ટ એક 1000 સબસ્ક્રાઈબર થઈને યુટ્યુબ ચેનલ મોનેટાઈઝ એક જ સોંગમાં. પછી મારા પપ્પાને થોડોક ઇન્ટરેસ્ટ જાગ્યો અને અમારી પણ યુટ્યુબ ચેનલ બનાવીને મારા મમ્મીની ને મારી બંનેની અલગ ચેનલ અત્યારે હેન્ડલ કરીએ છીએ. શું વાત છે. તો સોશિયલ મીડિયાનો તમારા કરિયરમાં ખૂબ મોટો ફાળો છે. શું કહેશો આપના ફોલોવર્સને? ફોલોવર્સને તો બસ યુટ્યુબવાળા જો ફોલોવર્સને કેવું હોય તો એ લોકો મારા ભજન સાંભળે છે અને બહુ જ સારા સારા આશીર્વાદ આપે. એવું નથી મારે ઓડિયન્સ અહીંયા આપણે યુટ્યુબમાં તો વાયટી સ્ટુડિયોમાં બતાવે કે સુરતનું કેટલું પબ્લિક, આઉટ ઓફ સિટી કન્ટ્રીનું કેટલું પબ્લિક, તો બહારના કેનેડા ને એ સાઈડના લોકો પણ આપણા મારા ભજનના વિડીયો જોવે છે. એ વિડીયો મેં જ્યારે બનાવવાનું ચાલુ કર્યું એની વાત કરું ને તો ત્યારે ઇન્સ્ટ્રુમેન્ટ ટીમ કે એવું કંઈ નહીં, આપણે કેમ નોર્મલી સત્સંગ થાય બસ એવી રીતે 4-5 બાઈઓ, મતલબ વધારે થોડાક લેડીઝ ભેગું થવાનું અને સૌથી આમ મહેનત વગરનું એવું કામ કહેવાય ને, સારા કામ ભગવાનનું નામ લેતા લેતા ધંધો થાય એવું કહેવાય. તો એકવાર બેસીએ ને એટલે અમારે ઓછામાં ઓછા 15 થી 20 સોંગ બની જાય એક જ દિવસમાં. 5 થી 6 કલાક બેસીએ ને એટલે એકદમ બહુ પ્રોફિટેબલ બિઝનેસ હતો એવું કહી શકું. તો એવી રીતે ચાલુ કર્યું અને મારા જે સબસ્ક્રાઈબર યુટ્યુબના છે એને હું ખૂબ જ થેન્ક યુ કહેવા માગું કે આટલો બધો સપોર્ટ સારી રીતે કરવા માટે. અને જે ઇન્સ્ટાગ્રામવાળા સબસ્ક્રાઈબર છે આમાં એવું હોય કે ઘણીવાર પહેલાં મારું મગજ એવી રીતે કામ કરતું કે મને આ સોંગ ગમે છે ને તો હું ગાઉં, પછી ધીમે ધીમે આપણને ખ્યાલ આવે કે અહીંયા આપણે માર્કેટમાં રહેવું હોય તો આપણે પબ્લિકને જે ગમે છે ને એ જ આપવું પડશે. હા, એ પીરસવું પડશે. એવી જ રીતે આપણી ઘરે મહેમાન આવ્યા હોય તો આપણને ગમતું હોય, હવે તમે મારી ઘરે આવો ને, મને મઠ્ઠો ભાવે હું મઠ્ઠો બનાવું, તમે કેરીના રસના ચાહક હોય તો શું કરવાનું? હા, બે અલગ અલગ થઈ જાય. હા, એટલે જેવી રીતે આપણે ઇન્સ્ટાગ્રામમાં હું જેવી રીતે ઇન્સ્ટાગ્રામ પર આવીને એવી રીતે પબ્લિક જોયું, મારા ફોલોવર્સ જોયા, એટલે પછી ખબર પડી કે પબ્લિકને શું ગમે. તો ઇન્સ્ટાગ્રામ પર એવી રીતે કન્ટેન્ટ ચાલુ કર્યા, જેમ કે સંતવાણી છે, ભજન છે, લોકગીત છે, મૂવીના સોંગ, બોલિવૂડ, ઇંગ્લિશ, બધી ટાઈપનું ચાલુ કરી દીધું. શું વાત છે. એક સીધી વાત, બિનલને ફેવરિટ થવું છે કે ફેમસ થવું છે? ફેવરિટ થવાની ઈચ્છા છે. ફેમસ થવામાં કંઈ એટલો બધો રસ નથી, કેમ કે જે નોર્મલ લાઈફ જીવવામાં મજા આવે છે ને એવી આપણે સેલિબ્રિટી લાઈફ જીવવાની કંઈ બહુ એટલી બધી ઈચ્છા છે નહીં. આ તો મારા થ્રુ કોઈક ને કંઈક સારું, હવે જો કોઈ સારો સિંગર હોય તો એને હું કદાચ આઈડિયલ માનીને આગળ વધું, એનામાંથી હું કંઈક શીખું. તો હું ખાલી ભગવાનને એટલી જ પ્રાર્થના કરું કે મારે જો આ કરિયરમાં હું આગળ વધું ને તો મારામાં અભિમાન નામની વસ્તુ ન આવી જોઈએ. અને બીજું કે મારાથી કંઈ એવું કંઈ કામ થાય આગળ જતાં હું એવું કંઈ સોશિયલ વર્કમાં બી ફાળો આપું કે એનાથી બીજા લોકો પણ મોટિવેટ થાય એમ. એટલે ફેવરિટ થવું, ફેમસ નહીં. ખૂબ સરસ વાત. આપના શબ્દોથી આપની વાતમાંથી એ જાણવા મળ્યું કે આપ કોન્ટ્રીબ્યુટ કરવા માગો છો, કે સોશિયલ વર્કમાં પણ તમારું કંઈ યોગદાન હોય. કેમ કે નહીંતર બધા એમ કહેતા કે આપણે પૈસા કમાઈને કંઈ ઘર ખરીદવું છે કે કંઈ આપણા સપના પૂરા કરવા છે, પણ આપ સોશિયલ વર્કમાં પણ યોગદાન આપવા માગો છો, જાણીને ખૂબ આનંદ થયો. આગળ વાત કરીએ એઝ અ સિંગર, કે તમે તમારા જીવનમાં સૌથી મોટી શક્તિ કોને માનો છો? કંઈ એવો ઓરા, કોઈ એવો એક્સપિરિયન્સ? મારા જીવનમાં સૌથી મોટી શક્તિ, દર ગુરુવારે સ્વાધ્યાય કેન્દ્ર થાય અમારી શેરીમાં. અને પહેલાં મને એવો ખ્યાલ નહોતો, પણ આપણને કોઈ પણ વસ્તુ આપણા જીવનમાં આવે ને એનાથી આપણા લાઈફમાં કંઈ ચેન્જ આવે ને તો આપણને એવું થાય કે આ તો ભાઈ કોઇન્સિડન્સલી થઈ ગયું હશે, ચાલ ને. પણ એકવાર થાય, 2 વાર થાય, 3 વાર થાય, પછી કેટલીક વાર થવાનું. તો મારા જીવનમાં કોઈ પણ ક્વેશ્ચન હોય ને, આજનો દિવસ ચાલુ થયો, મને કોઈ બાબતને લઈને ટેન્શન છે કે ક્વેશ્ચન છે, ગુરુવાર આવ્યો, હું કેન્દ્રમાં ગઈ અને ત્યાં જઈને જે વિષય નીકળે ને એ મારા સવાલનું સોલ્યુશન જ નીકળે. દર ગુરુવારે એવું થાય, એટલે હું ત્યાં જવાનું તો ચૂકું જ નહીં. તમે કીધું કે આપ શ્રી કૃષ્ણ ભગવાનના ભગત છો અને એમની પ્રત્યે શ્રદ્ધા છે. તે શ્રી કૃષ્ણ ભગવાન પ્રત્યેની આપની શ્રદ્ધા, અને મેં વાંચ્યું છે કૃષ્ણમ વંદે જગદગુરુ, શું કહેશો? ભગવદ્ ગીતામાં ચોખ્ખું લખેલું છે કે જો કૃષ્ણ ભગવાન એવું કહે છે ભગવદ્ ગીતામાં કે તું મારા શરણમાં આવી જા, તને બધું જ સુખ, બધું જ પ્રાપ્ત થઈ જશે. જે જગતનો નાથ કહેવાય ને એ શ્રી કૃષ્ણ છે. શ્રી કૃષ્ણ અને ભોળાનાથ. આપણે કોઈ પણ જીવને મોક્ષ જોતો હોય ને તો ભોળાનાથના શરણ વગર એને મોક્ષ પામવું અશક્ય વસ્તુ છે. એટલા માટે જો કૃષ્ણની વાત કરવી હોય ને તો એ અનડિસ્ક્રાઇબેબલ કહેવાય ને તો ચરિત્ર છે.
આપ કેફે અથવા કોઈ એવી જગ્યા અથવા જાહેરમાં પરફોર્મ કરતા હો કોન્સર્ટમાં, ત્યારે કોઈ એવી શક્તિનો અનુભવ, પરફોર્મન્સ સમયે કોઈ એવી શક્તિનો ઓરાનો કંઈ અનુભવ થયેલો હોય? એવું પરફોર્મન્સ ટાઈમે તો થાય જ, પણ ઘણીવાર મંદિરમાં જાઉં ને ત્યારે થાય. ગમે ત્યારે કોઈ પણ ભજન ચાલતું હોય, આ અત્યારનું નથી, પહેલેથી મને એવું લાગે કે આમ કંઈક આમ કનેક્ટિવિટી આવે છે એમ. સ્કૂલમાં હતી ને ત્યારે પેપર લખીએ ને તો આપણે ગુજરાતીના પેપરમાં ખબર આપણે એવી સૂચના ને એવું એક આપણે પ્રશ્ન આવતો કે ઉપરની કાવ્ય પંક્તિ વાંચીને નીચે જવાબ આપો. ત્યારે હું કાવ્ય પંક્તિ વાંચતી ને ત્યારે એ અમારે સબ્જેક્ટમાં કે પાઠમાં ક્યાંય આવેલી જ ન હોય, પણ એ કાવ્ય પંક્તિ બહારથી લાવેલા હોય ને, પણ તોય હું કાવ્ય પંક્તિ વાંચવામાં જ હું એટલી તલ્લીન થઈ જતી ને, મને ત્યાં જ રૂવાડા ઊભા થઈ જાય, મારું અડધું પેપર આમને ક્યારેક રહી જતું એવું થતું. એટલે પહેલેથી વાંચવા લખવાનો એટલો શોખ છે. અને ક્યારેક એવા સોંગ પણ આવી જાય, આપણે ખબર હોય તો રામાયણમાં આપણે પેલું સોંગ આવેલું છે, રામ ભક્ત લે ચલા હે રામ કી નિશાની. એ સોંગ મેં પહેલી વાર સાંભળ્યું ને તો લિટરલી મારા ગૂસબમ્પ્સ આવી ગયેલા. એટલે જ્યારે એવા સોંગ સાંભળું કે એવું કંઈ પણ આમ હોય ને કે જે મને ટચ કરી જાય, ત્યારે ખરેખર એવી શક્તિ મારી નજીક હોય ને એવો અનુભવ થાય. પરફોર્મ કરતા હો ત્યારનું જે ઓડિયન્સનું વાતાવરણ અને કોઈ એવો આપને એક્સપિરિયન્સ થયેલો હોય કે જે આપ લોકો સુધી પહોંચાડવા માંગતા? લાસ્ટ ઇવેન્ટ મારી હતી, ફર્સ્ટ ઇવેન્ટ મેં કરી હતી આપણે નૂન ટુ નાઇટ કેફેમાં, ને એની પછીની જે ઇવેન્ટ હતી ને આપણે સોશિયલ બ્લેન્ડમાં મારી થઈ હતી. ત્યારે ઓડિયન્સ સપોર્ટ એટલે એક નંબર એમ. જે ઓડિયન્સ હતું ને એમાં જે અડધું ઓડિયન્સ તો એવું હતું કે મારી એજનું જ હતું, અને હું કોઈ પણ સોંગ ચાલુ કરું ને એટલે એ લોકોનો રિસ્પોન્સ એટલો હાઈ લેવલનો ને કે આમ હાથ ઊંચા કરીને અડધું સોંગ જાય ને ત્યાં તો ઊભા થઈને નાચવા મળે, એટલે આપણને ગાવાની મજા આવે. એટલે એ ઓડિયન્સનો સપોર્ટ બહુ જ સરસ હતો. સામે દાદ મળતો હોય એટલે આપણને પણ એક અલગ શક્તિનો અનુભવ થતો હોય છે. હોકારો મળવો જરૂરી છે આપણે ગુજરાતી ભાષામાં કેવી તો. આગળ વાત કરીએ કે બિનલને કોન્સર્ટથી ક્યારે થાક લાગ્યો છે? કોન્સર્ટથી થાક તો ન લાગે, કેમ કે જો એ પછી કેના ઉપર, પરિસ્થિતિ ઉપર નિર્ભર છે. તમે કોઈ પણ બિઝનેસ કરતા હોય, હવે તમારા બિઝનેસના પ્લેસ પર જાઓ, તમે સારો એવો પ્રોફિટ થયો, ભલે આખો દિવસ તમારે મજૂરની જેમ દોડવું પડ્યું હોય, પણ તોય તે ખીચું ભરીને તમે ઘરે આવો એટલે એ થાક ન દેખાય. અને મારી કોન્સર્ટની વાત કરું ને એટલે એમાં થાકનું તો આવે જ નહીં. પછી એના ઉપર આધાર છે કે મારું એ પરફોર્મન્સ કેવું ગયું છે. જો એકદમ સારું ગયું હોય ને, મતલબ મેં બહુ વધારે પરફોર્મ કર્યું ન હોય અને થોડું પરફોર્મ કરીને પણ જો એ બહુ બરાબર ન ગયું હોય, મને અંદરથી સેટિસ્ફેક્શન ન આવતું હોય ને, તો પછી ઘરે આવીને મેં એટલી બધી મહેનત ન કરી હોય ને તોય મને મગજનો જે થાક છે ને એ શરીરના થાક કરતાં પણ ખરાબ છે. મગજમાં થાક લાગે. અને બાકી તો બીજું કંઈ નહીં, અવાજ થોડો ઘણો બેસી જાય, બીજું કંઈ ન હોય. બીબી એટલે કે બિનલ બાબરિયાને કેવા સોંગ પરફોર્મ કરવા ગમે છે, ગુજરાતી કે હિન્દી? મને ગુજરાતી જ ગમે. ગુજરાતી છું એનું ગર્વ કરું છું ને, ગુજરાતી સોંગ ગાવામાં જ હું મારું 100% આપી શકું એવું મને લાગે છે. કેમ કે જ્યારે ગુજરાતી ગીત ગાઈએ અંદરથી આપણી ભાવને લાગણી કંઈક અલગ જ હોય. આપણે હવે ઇંગ્લિશ ગાઈએ, હિન્દી ગાઈએ, અત્યારના હિન્દી સોંગમાં આ તો કહેવાનું, પણ કાંઈ હવે લિરિક્સ હવે ઠીક, આ મ્યુઝિક ને એવું બધું આવી ગયું ને, માણસો મ્યુઝિકના ચાહક થઈ ગયા, બાકી લિરિક્સ આપણે જે પહેલાંના બોલિવૂડ સોંગ હિન્દી હોય કે પછી ગુજરાતી હોય એની જેવા અત્યારે સોંગ ન આવી શકે. કોઈ નાનકડી ઝલક ગુજરાતી સોંગની? મૂવીનું સોંગ સાંભળશો કે ભજન? બંને સંભળાવો, લોકો સુધી આપનો અવાજ પહોંચાડવાનો આપણે પ્રયત્ન કરીએ. ગુજરાતી સોંગમાં આપણે મૂવીનું સોંગ કહું ને તો એક સોંગ કે જે હું રાતે મતલબ બહાર નીકળી હોય ને રોડ પર અને એ સોંગ વાગે ને એટલે હું અલગ જ ઝોનમાં જતી રહું. એવરગ્રીન ફેવરેટ સોંગ, ગમે ત્યારે ગમે એટલી વાર સાંભળું ને મને ગમે જ. ખૂટે ભલે રાતો પણ વાતો આ ખૂટે નહીં, વાતો એવી તારી મારી, ચાલતી રહે આ રાતો ચાલતી સહે સદા, મીઠી મીઠી વાતો વાળી ચાંદને કહો આજે હાથ में नहीं, ચાંદને કહો કે આજે હાથ में नहीं. હમણાં લાસ્ટ એક પરફોર્મ થયેલું તમારું કે ભજન એક સત્ય નામનું કરીએ, એ સાંભળવાની ખૂબ ઈચ્છા છે, એક કડી. ભજન એક સત્ય નામનું કરીએ રે, ભજન એક સત્ય નામનું કરીએ રે, કે ભાવે ભવસાગર તરીએ રે, કે ભાવે વાલા ભવસાગર તરીએ રે, ભજન એક સત્ય નામનું કરીએ રે,
સંસાર સુખ વાદળાની છાયા રે, હે એમાં તને શેની લાગી માયા રે, હે તારી અમર નથી કાયા રે, ભજન એક સત્ય નામનું કરીએ રે. હા, તો ઇન્સ્ટ્રુમેન્ટ વગર આપણે સાંભળ્યું, જ્યારે આમાં ઇન્સ્ટ્રુમેન્ટ એડ થતા હોય ત્યારનું વાતાવરણ કંઈક અલગ જ થતું હોય છે. આગળ વાત કરીએ કે જો તમે સિંગર ન હોત તો અત્યારે શું કરતા હોત? પ્રિડિક્ટ કરવું તો બહુ અઘરી વાત છે, કેમ કે એવું કહેવાય કે બધું પહેલેથી નક્કી કરેલું જ હોય. કોઈ પણ માણસ હોય ને, કોઈ પણ ધંધો કરતો, એવા ઘણા લોકોને એવો એક્સપિરિયન્સ થયો હોય કે પહેલાં ભગવાનમાં ના માને, કર્મયોગી હોય, હું તો મારું કર્મ કરવામાં જ માનું છું, પણ ગમે ત્યાં ઠોકર ખાય ને એટલે ગમે ત્યારે વળીને પાછું એને ભગવાનના શરણમાં આવવું જ પડે. એટલે જો હું સિંગર ન હોત ને તો કદાચ મને લાગે ત્યાં સુધી હું રાઇટર હોત, કેમ કે મને શાયરી ને એવું બધું ઘણું લખવું સારું ગમે, ગીત ને એવું બધું પણ લખવું ગમે, એટલા માટે સિંગર ન હોત તો એ ઓપ્શન હોય. અધરવાઇઝ હું વાત કરું ને તો મલ્ટી પર્સનાલિટી તરીકે પણ હું મારી જાતને જોઉં, કેમ કે મારા મમ્મીનું સલૂન ને તો હું એઝ અ હેર ડ્રેસર, નેલ આર્ટિસ્ટ અને બ્યુટિશિયન, મેકઅપ આર્ટિસ્ટ તરીકે પણ હું ત્યાં કામ કરી લઉં. ને પપ્પાનો બિઝનેસ ફોટોગ્રાફરનો, તો ફોટોગ્રાફીમાં પણ હું ઘણું બધું કામ કરી લઉં, વિડીયો એડિટિંગથી લઈને ફોટોગ્રાફી સુધીનું. શું વાત છે, ઓલરાઉન્ડિંગ. આગળ વાત કરીએ કે જે આપણે પરમ શક્તિની વાત કરી, ત્યારે ખોડિયારમાં પ્રત્યેની શ્રદ્ધા અને કોઈ એમનું ગમતું ગીત આપનું. ખોડિયારમાં પ્રત્યે એ અમારા કુળદેવી છે ખોડિયારમાં, તો મા વગર બધું અધૂરું હોય, બાપ કહેતા મોઢું બંધ થાય ને મા કહેતા ખુલે, એટલે મનની વાત હોય ને એ તો માના શરણે જઈને જ તે હૃદયથી બહાર નીકળે. પણ જે મારા મનની વાત મારા કીધા વગર જાણી જાય ને એ મારી માં ખોડિયાર, એવું હું કહું ને તો ચાલે. એવી માતાજી ખોડિયાર માટે મારે ગાવું હોય ને તો લીલી પીળી ચૂંદડી વાળા ખોડલમાં, લીલી પીળી ચૂંદડી વાળા ખોડિયારમાં, બોલાવે તારા બાળ ખોડલ આવો ને રમવા, આંધળા આવતા માને પોકારતા, આખું આપે ખોડલ માત, ખોડિયાર આવો ને રમવા. શું વાત છે. અમને એવું લાગી રહ્યું છે કે અમારી ટીમ વતી એક વખત તમારો કોન્સર્ટ કરીએ તો વધારે મજા આવશે. જરૂર. આગળ વાત કરીએ કે ઇન નેક્સ્ટ 5 યર વોટ ઇઝ યોર ફ્યુચર વિઝન? ફ્યુચર પ્લાનમાં જો આપણે ફાઇનાન્શિયલી ને હું ફેમિલી માટે જો જોવા જાઉં ને, આમ અંદર બહારની વાત કરું ને તો એવું કહું કે જો ફાઇનાન્શિયલી સ્ટેબલ થઈ જઈએ. મારા મમ્મી ને પપ્પાનું, મારા પપ્પાને વાડીનો અને ગામડામાં રહેવાનો ને એવો બધો બહુ શોખ, પણ અમારે જમીન નથી, તો સારી એવી જમીન લઈને મસ્ત મકાન બનાવીને મમ્મીને પપ્પાને પાછળની લાઈફ એકદમ સરસ એને ગમતી જગ્યામાં જાય ને એવી મારી ઈચ્છા છે, અને એવી રીતે ફાઇનાન્શિયલી સ્ટેબલ થવું. અને જો મારું અંદરનું ને પોતાનું કહું ને તો મારે આ પૈસા ને એ બધું કમાવાનું તો ફાઇનાન્શિયલી આપણને જીવવા માટે પૈસા જરૂરી છે, બધાની થોડીક જરૂરિયાત તો હોય જ, એટલા માટે. પણ આમ જોવા જઈએ ને તો મારા જીવનમાં મારે ઓલ એન્ડ ઓલ આઈ નીડ ઇઝ પીસ, શાંતિ જ જોઈએ. શાંતિ સિવાય કાંઈ મારો ગોલ જ નથી. આમ જોવા જાઉં ને તો પ્રેઝન્ટમાં જીવતા શીખી જાઉં અને બસ મારા મનને શાંતિ મળે ને એવા કાર્યો હું કરતી રહું ને એ મારા જીવનનો ગોલ. શું વાત છે, કંઈક અલગ જાણવા મળ્યું. નહીંતર બધા પૈસા પાછળ અથવા નામના પાછળ દોડતા હોય, પણ તમે શાંતિ માટે કામ કરી રહ્યા છો. માં ખોડલના ચરણોમાં પ્રાર્થના કે આપનું આ કાર્ય પૂરું કરે અને કોકિલ કંઠી જે કંઠ કહેવાય એમાં ક્યારેય કંઈ કચાશ ન આવે ને લોકો સુધી આપ ભજન પીરસતા રહ્યો. આગળ વાત કરીએ કે તમને કયા સિંગર સાથે સિંગિંગ કરવા માટેની ઈચ્છા છે, કે કોની સાથે તમે સ્ટેજ શેર કરવા માંગો? અને તમે જેમ પૂછ્યું કે મને જો ફ્યુચરમાં સ્ટેજ પર કોઈ સિંગર સાથે પરફોર્મ કરવાનો મોકો મળે તો એના માટે તો મેં હજુ કંઈ વિચાર્યું નથી, કેમ કે જેવી મને એકલા ગાવાની મજા આવે ને એવું મને કોલાબરેશનમાં ગાવું થોડું ઓછું ગમે. એટલા માટે જો મને પરફોર્મ કરવાનો મોકો મળે ને તો હું એકલી જ ગાવાનું પ્રિફર કરીશ. આગળ એ વાત કરીએ કે તમને કયું સોંગ સૌથી વધારે ગમતું હોય છે, કે ભજન હોય કે કોઈ મૂવીનું સોંગ હોય? નાનકડી એમથી ઝલક. મને ગમતું એક સોંગ છે ને, એ આખું સોંગ માણસ જીવનમાં ઉતારી લઈને એને સમજી જાય ને, પાસ્ટમાં કઈ ટાઈપની સિચ્યુએશન હતી ને અત્યારે વર્તમાનમાં કેવું ચાલે છે ને એનું આખું ડિસ્ક્રાઇબ કરતું જે સોંગ છે ને એ છે આપણા નારાયણ સ્વામી, પૂજ્ય નારાયણ સ્વામીની સંતવાણી કહેવાય ને એવું, કે સમજણ જીવનમાંથી જાય. એ જો સંભળાવું ને તો સમજણ જીવનમાંથી જાય જી, જીવનમાંથી જાય હે તો જોયા જેવી થાય
ઈ ગીતમાં એક એવું વર્ણન કર્યું કે પહેલાના જે ગુરુ ને ચેલા કેવા હતા ને અત્યારના કેવા છે એને ડિસ્ક્રાઇબ કરતા નારાયણ સ્વામી કેવું ગાય કે ચેલો હતો લો આરુણી એની યાદથી ઉર્યું ભરાયજી હો ચેલો હતો લો આરુણી એની યાદથી ઉભરાયજી આજનો ચેલો માસ્તર સાહેબ ને શિવાજી ભીડ્યું પાય સમજણ જીવનમાંથી જાયજી. ખૂબ સરસ વાત કહી અને અમને ગમતો જે વાત કરવા માટેનો ટોપિક છે કે ગુરુ ચેલાની જોડી, કે પહેલાંના સમયમાં ગુરુ અને શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો ગેપ, કોમ્યુનિકેશન ગેપ બહુ ઓછો હતો અને અત્યારે તો બહુ અલગ થઈ રહ્યો છે. કેમ કે માતા પિતા પેરેન્ટ્સ જ્યારે બાળકને શિક્ષક માટે એમ કહેતા હોય કે તમે માફી માગો અથવા તો તમારે આને મારવાનું નહીં, આ નહીં કહેવાનું, એના લીધે થઈને આજે યુવાધન બહુ અલગ રસ્તે જઈ રહ્યું છે અને ખરાબ પરિસ્થિતિમાં થાય છે. ત્યારે આપે વર્ણવેલી વાત અમે લોકો સુધી પહોંચાડીશું. નેક્સ્ટ આગળ વાત કરીએ કે હાઉ ઇઝ યોર રિલેશનશિપ વિથ મની. પૈસા છે ને સુખ, ઘણા એવું કહે કે પૈસાથી જ સુખ મળે અને ઘણા એવું કહે કે પૈસામાં બધું સુખ નથી, પણ પૈસા તમને એ વસ્તુ આપે કે જે વસ્તુ તમને સુખ આપે. એટલા માટે પૈસા તો જરૂરી છે. કેમ કે મને ગમતી વસ્તુ હોય, મને ક્લોથિંગનો, શૂઝનો, એવું બધું અલગ અલગ આઉટફિટનો ને એવું બધું બહુ શોખ. અને બધા ઘણા લોકોનું કેવું વિચારવું ખબર કે જો ભગવાનનું કામ કરતા હોય તો સાદા સરળ સિમ્પલ રહેતા હોય, ભગવો પહેરી લે, બહુ ભગવાનમાં જતા રહે એ લોકો. પણ મારું શું માનવું, જો તમે એવું પણ સાંભળ્યું હશે કે ભગવાન છે ને એ સાચું તો આપણી હૃદયમાં જ વાસ કરે છે. આપણે પોતે જ એક ઈશ્વરનો અંશ છીએ અને જો ધ્યાનની એ લેવલની તમે પરિસ્થિતિ સુધી પહોંચી જાઓ ને તો તમે પોતે આત્મા પરમાત્મા બની શકે એટલી કેપેબિલિટી મનુષ્ય દેહમાં ભગવાને નાખેલી છે. તો હવે ભગવાનની મૂર્તિને શણગારવામાં સંકોચ નથી કરતા તો તમારા શરીરને શણગારવામાં શેનો સંકોચ? એના માટે જો પૈસા હોય તો પૈસા જરૂરી છે કે જેનાથી હું મારા શોખ પૂરા કરું ને મારા મનને સુખ ને શાંતિ મળે છે. ખૂબ સરસ વાત. હવે થોડાક સામાજિક અને સોશિયલ ક્વેશ્ચન કરીએ, એની ઉપર આપણે ચર્ચા કરીએ કે તમારા મન પ્રમાણે અથવા તમારા પોઈન્ટ ઓફ વ્યૂ પ્રમાણે વોટ ઇઝ ડેફિનેશન ઓફ લવ? પ્રેમની વાત કરું ને તો પ્રેમ માટે એક બે લાઈન મેં લખી હતી કે રહેવા દે મને મારા વિચારો સાથે એકલી જ રહેવા દે. કેમ કે ગમે ત્યારે બધા આપણા કીધા વગર સમજી જાય ને એવા માણસો બહુ ઓછા મળે. અને સમજે તોય આપણે જે વિચારીએ છીએ એ સમજે છે કે પછી એના મગજ પ્રમાણે સમજે છે એ કંઈ નક્કી ન હોય. લુપ્ત થતા જાય એવું લાગી રહ્યું છે તમારા વિચારમાં અથવા તમારા અનુભવ પ્રમાણે? એવા વ્યક્તિઓ ઘણા બધા લેવલ પર લુપ્ત થતા જઈ રહ્યા છીએ, બહુ જ એમ વધારે. કે રહેવા દે મને મારા વિચારો સાથે એકલી જ રહેવા દે. સ્વાર્થ અને નિસ્વાર્થ જેવા શબ્દને હવે પ્રેમ સાથે જોડવાનું રહેવા દે. તું મને મારા વિચારો સાથે એકલી જ રહેવા દે. લોકોનું કેવું હોય કે પ્રેમ શબ્દ એટલો પવિત્ર છે ને, પછી માતા પિતા સાથેનો હોય, ભાઈ બહેનનો હોય, મમ્મી પપ્પા એટલે કે બે પતિ પત્નીનો હોય પ્રેમ, કે પછી કોઈ પણ બે ફ્રેન્ડ્સ છે, મિત્રો વચ્ચેનો સંબંધ હોય. પ્રેમ એટલો નિર્મળ ને એટલી શુદ્ધ વસ્તુ છે ને કે એમાં તમે સ્વાર્થ કે નિસ્વાર્થ જેવા શબ્દોને વચ્ચે નાખીને પ્રેમને અભડાવી દો એવું લાગે. એટલે પ્રેમ જેમ છે ને એને એમ જ રહેવા દઈએ ને તો વધારે સારું. એની વ્યાખ્યા જેમ બને ને એમ ન કરીએ ને તો જ સારું. કેમ કે પ્રેમની વ્યાખ્યા થાય જ નહીં. એ છે ને આમ ફીલ કરવા વાળી વસ્તુ છે. પ્રેમને વર્ણવી ના શકાય શબ્દોમાં, અનંત છે. આગળ વાત કરીએ કે ભગવાનની સાક્ષી હું તમને કદાચ એ સવાલ પૂછું કે આજના સમય પ્રમાણે અથવા તમારા ઉંમર અને અનુભવ પ્રમાણે કે સાચો પ્રેમ કોણ કરે છે, સ્ત્રી અથવા પુરુષ, કોણ હોય છે? મારા મત પ્રમાણે જોવા જાવ ને તો મેં જેટલા કેસીસ જોયા હશે કે એવી રીતે ગમે એમ જોવા જઈએ ને, હા ભગવાનના જમાનાની વાત અલગ હતી કે કૃષ્ણએ જેવો પ્રેમ કર્યો રાધાને ને રાધાજીએ જેવો પ્રેમ કર્યો કૃષ્ણને એવો અત્યારે કોઈ ના કરી શકે. આ તો બધો સતયુગ છે ને અત્યારે કળયુગ ચાલી રહ્યું. એટલે જો પ્રેમમાં સ્ત્રી ને પુરુષનું જોવામાં આવે ને તો પહેલા તો આપણે દોસ્તી ઉપર વાતને લઈ જઈએ ને તો મેં અત્યાર સુધી જોયું, હું કોલેજમાં હતી ને ત્યારથી મને એવું થાય કે છોકરીઓને આપણે પહેલાં ગ્રુપ બનાવીએ એમ, પછી ધીમે ધીમે છોકરાઓ એડ થાય તો બધા, કેમ કે મને પહેલેથી છે ને આમ જોઈને જ એવું થતું કે આ છોકરાઓના ગ્રુપમાં જેટલું આમ કોલાબ્રેશન ને એ લોકોને જેટલું ભળતું હોય ને, જેટલું આમ મુઠ્ઠીમાં રહીને પાંચ આંગળીઓની જેમ ભેગા રહીને ચાલે ને છોકરાઓ, હા
એવું ગ્રુપ ને એવી કનેક્ટિવિટી છે ને છોકરીઓના ગ્રુપમાં આવી જ ન શકે. કેમ કે છોકરાઓને કેવું હોય, ક્યાંક બહાર ટ્રીપમાં વહી ગયા કે ક્યાંક જમવા કેવી રીતે જતા રહ્યા, 200-500 રૂપિયાને એ લોકો કાંઈ હિસાબ ના કરે. છોકરીઓને 10 રૂપિયાની પાણીપુરી ખાધી હોય ને એમાં 5 ઘટા હોય ને આપ્યા હોય ને તોય એને પાછા આપવાના આપણે, એવું પૈસા દેવાની વાત જ ન આવે. પણ એ લોકો છોકરીઓને કેવું, ગમે એટલા જૂના સંબંધ હોય ને, તમે લેડીઝોને જોજો, ઘણીવાર છે ને નાની એવી બાબત, આવ ઝીણી એવી વાતને રાઈનો પહાડ બનાવીને સંબંધ તોડી નાખે. તો સ્ત્રીને પુરુષના પ્રેમની વાત કરું ને, મને લાગે ત્યાં સુધી છોકરાઓ જેટલો આમ પ્યોર લવ કરી શકે ને એટલી છોકરીઓ ના કરી શકે. અને છોકરીઓ જો પ્રેમમાં પડે છે અને પૂરેપૂરી રીતે એનું સર્વસ્વ સમર્પણ કરવા તૈયાર છે, તો પછી એવું ના હોય કે બંને સાઈડથી સેમ ટાઈપનો જ પ્રેમ હોય. કેમ કે જ્યારે ઘણી રિલેશનશીપમાં એવું બને કે એક્સપેક્ટેશન વધી જાય. મેં પહેલાં કીધું એવી રીતે એક્સપેક્ટેશન ઇઝ અ થીફ ઓફ જોય. તમારો જે પ્રેમ છે ને એ ઓછો થઈ જાય જ્યારથી એક્સપેક્ટેશન વધી જાય. આશા રાખો એટલે નિરાશા મળે. હા, એકદમ પરફેક્ટ શબ્દ બોલ્યા. એવી રીતે જેમ આશા રાખો એમ નિરાશા આવે, એવું તમે કીધું ને, તો જેમ અત્યારની રિલેશનશિપ્સ તૂટવાનું મોટામાં મોટું કારણ હોય ને, તો કેવું હોય, નાની ઉંમરમાં પ્રેમમાં પડે, બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ હોય, એ લોકોને કેવું થાય કે અત્યારે એ લોકોને કેવું, મોસ્ટલી આપણે સ્કૂલના ને એના એક્ઝામ્પલ જોઈએ ને, હું તને પ્રેમ કરું છું, તું મને તારો ઇન્સ્ટાનો પાસવર્ડ આપ. ત્યાંથી એ લોકોને પ્રેમની શરૂઆત થાય. ટ્રસ્ટ નામની વસ્તુ જ ને, એને પ્રેમ શું કહેવાય, શું આવે, કાંઈ ખબર જ ન હોય. એટલે જો પ્રેમનું જોવા જઈએ ને, તો બેમાંથી એક પાત્ર સંપૂર્ણ એનું આપી શકે અને બંને સાઈડથી મળે તો વેલ એન્ડ ગુડ છે. અત્યારના ઘણા કિસ્સા એવા બની રહ્યા છે કે આત્મહત્યા સુધી પહોંચતા હોય છે. આપના ધ્યાનમાં કોઈ એવો પ્રેરણાદાયી વાત કે છેલ્લે સુધી એ સ્ત્રી અથવા પુરુષે નિભાવ્યું હોય, છોકરા અથવા છોકરી, કોઈ એવી ઘટના? એમ જોવા જાઉં ને તો મેં જેટલા કેસ જોયા ને, મેં તો આપણે લગ્ન પહેલાં પ્રેમમાં પડેલા હોય અને લગ્ન પહેલાં જ પ્રેમ થયો ને પ્રેમ છૂટી ગયો. કેમ કે પૂરેપૂરું એનું 100% ના આપી શકે એમ. ફેમિલી છોકરીઓને કેવું થાય, પહેલાં વાતો કરે કે હું તારી સાથે રહીશ. આવી છોકરીઓ જેવી વાતો કરતા મેં છોકરાને જોયા છે કે હું તારી સાથે રહીશ, છેલ્લે સુધી આપણે સાથે રહીશું, હું ઘરે વાત કરીશ, આમ તેમ લગ્ન સુધી પહોંચી જાય વાત. પણ છેલ્લે જ્યારે ફેમિલીને કહેવાનો ટાઈમ આવે ને, કાં તો એ માણસ ક્યાંક બીજે પોરવાઈ ગયું હોય, કાં તો પછી ફેમિલીમાં એની ઇજ્જત જશે એવું બધું વિચારીને, કાં પછી ઘરેથી પેરેન્ટ્સ ના પાડે ને એટલે કેટલો જૂનો પ્રેમ હોય ને એને છોડી દે. એવા લોકો મેં ઘણા જોયા. મોસ્ટ ઓફ ધી આવા એક્ઝામ્પલ મેં ક્યાં રહીને શીખી લીધા કે મારી કોલેજમાં. કોલેજ લાઈફ એવી છે ને, તમારી 18 વર્ષથી લઈને 22 વર્ષ સુધીની ઉંમર એવી છે ને કે આ ગાળો જો કોઈ એકલા રહીને પસાર કરી જાય તો આખી જિંદગી એકલું પસાર કરી શકે. તમારા કોલેજના એક્સપિરિયન્સ પ્રમાણે હું એ જાણવા માગીશ કે આજનું જે યુવાધન છે એમાં પ્રેમમાં છૂટું પડવાનું કારણ શું હોય છે? તમે જેમ કહ્યું કે મેં કોલેજ લાઈફમાં 18 થી 22 સુધીમાં ઘણા તમે અનુભવ કર્યા હશે. કેમ કે મારે તો 2018-19માં કોલેજનું કામ મેં સ્ટડી પૂરું કર્યું, પણ તમારું અત્યારનું નવું અને શોર્ટ ટાઈમનું છે. ત્યારે આપ શું કહેશો કે અત્યારનું જે નવી જનરેશન છે, આમ જેનજી જનરેશનનું ટાઇટલ એક લાગડવામાં આવ્યું છે. મેં સર્વે કર્યો અને અમારી સંસ્થા જ્યાં સુધી જોવે ત્યાં સુધી એ જેનજી જે જનરેશન છે એમાં પ્રેમમાં છૂટા પડવાના કારણો હોય છે. તો એમાં શું પરિવારનો કંઈ એવી વાત અથવા કચાશ હોય છે કે આ જે બંને પ્રેમમાં પડેલા પાત્રોની ભૂલ હોય છે? શું કહેશો? અત્યારનું જે યુવાધન છે ને, એમાં કંટ્રોલ નામની વસ્તુ નથી. કંટ્રોલ ના કરી શકે. અને હું એમ કહું ને કે તમારે સક્સેસ થવા માટે જોવું હોય કે પછી કોઈ પણ તમારી સમસ્યા હોય એનું એક જ શબ્દમાં નિવારણ લાવવું હોય ને, તો એ છે ધીરજ. જે માણસમાં ધીરજ હોય ને એ ધારે કરી શકે. ધીરજના ફળ મીઠા હોય, આમને આપણા પૂર્વજો કંઈ નથી ગયા. સહનશીલતા ઘટી રહી છે એવું કંઈક લાગે છે. અને તમે જેમ વાત કરી કે અત્યારમાં કોલેજમાં બધાને રિલેશનશિપ બ્રોક થવાનું જે કારણ છે એ જોવા જઈએ ને, તો પહેલાં મેં કીધું એમ એક્સપેક્ટેશન, અને બીજું કે અત્યારના જે યુવાનો છે ને એ એટ્રેક્શનને છે ને લવ સમજીને બેસે. એ ખાલી ઘડીકનું હોય, તમારી નજરને ગમ્યું છે. પેલું કહે ને કે આંખને ફળ ગમે, એટલે પછી ફળ, બગીચો ભલે બીજાનો હોય, આપણી આંખને ફળ ગમ્યું ને એટલે ફળ ખાવા માટે આપણા પગ ધીરે ધીરે આગળ વધે. આગળ જઈને બગીચો બીજાનો હોય ને તોય ફળ આંખે જોયું એટલે ખાય કોણ? મોઢું. મોઢાએ ખાધું ને બગીચાનો માલિક આવીને જોઈ ગયો. બગીચાનો માલિક જોઈ જાય એટલે પછી માર પડે. માર ભલે શરીરને પડે પણ છેલ્લે આંખમાંથી જ આંસુ નીકળે. એટલે જે કર્મનું ફળ છે ને એ રાઉન્ડ છે. ગમે એવું કરો, સારું કરો તોય તે ડબલ થઈને મળશે, ને ખરાબ કરો ને તોય પણ ડબલ થઈને મળશે.
ખૂબ સરસ વાત કહી. બીબીને કેવો હસબન્ડ જોઈએ છે? તમારી એજ તો નાની છે, પણ આગળ કંઈ ફ્યુચરમાં એવું વિચારેલું હશે કે જીવનસાથી મારા જીવનસાથીમાં આ ખાસિયત જોઈએ કે મને ફ્યુચરમાં આ રીતે મદદ કરશે? એક્સપેક્ટેશન તો હવે પહેલાં તો એવું થતું કે મારે મેરેજ જ નથી કરવા, કેમ કે બીકોઝ ઓફ ફ્રીડમ. પપ્પાના ઘરે જેવી ફ્રીડમ હોય ને એવી ત્યાં ના મળે. પણ મારી ઘરે કેવું કે પપ્પાને મારે આમ આઉટ ઓફ સિટી, આઉટ ઓફ કન્ટ્રી ટૂર કરવી હોય ને તો થોડુંક કેવડાવે, એમ થાય નથી જવાનું એમ. તો અને મારા મમ્મી એ જ સિચ્યુએશન ચાલતી હોય, મારા પપ્પા મને કહેતા હોય કે આવી રીતે ના જવાય, એકલું ના જવાય, અને ત્યારે જ મારા મમ્મી જેકપોટ મૂકે તો આપણે એના લગ્ન કરાવી દેશું, એની જોડે ફર્યા કરશે એમ. એટલે મારે જો લગ્ન કરવાનું થતું હોય ને તો હું ઓપ્શનલ લઉં કે જો મારી આ ઈચ્છા પૂરી થાય ને એટલા માટે હું કદાચ લગ્ન કરું એમ. અને લગ્નની વાત આવીને તમે પૂછ્યું કે કેવો જીવનસાથી જોઈએ. દ્રૌપદી જે હતી ને એને બળવા નહીં જોતો હતો એનો જીવનસાથી. એની ઈચ્છા એવી હતી કે મારે જીવનસાથી જે છે એ બળવા નહીં હોવો જોઈએ, રૂપમાં સુંદરય હોવો જોઈએ, ધનુર્ધારી એકદમ આમ સ્ટ્રોંગ પણ હોવો જોઈએ, અને બધી રીતે સહજ ને સુશીલ હોવો જોઈએ. એની 5 ટોટલ ઈચ્છા હતી કે મને આવા આવા પ્રકારનો પતિ જોઈએ, એનામાં આટલા ગુણ જોઈએ. તો એને બધા 5 અલગ અલગ પાંડવ અલગ અલગ પતિઓ મળ્યા. તો અત્યારે આપણે કેમ રિસ્ક લેવું કે ભાઈ મારે આટલી બધી ક્વોલિટી એક જ માણસમાં જોઈએ? આવી રીતે રિસ્ક લેવું થોડુંક અઘરું છે. એટલે ટૂંકમાં સ્વીકારતા શીખવાનું, થોડુંક આપણે જાતું કરવી, થોડુંક સામેવાળું જાતું કરે, એવી રીતે તો જિંદગી પછી ચાલ્યા કરે એમ. આમ સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણું જાણવા મળતું હોય છે કે પહેલાંના સમયમાં, એટલે કે 15 વર્ષ 20 વર્ષ પહેલાં કે એવું હતું કે કેવા સાસુ સસરા મળશે, કેવો પતિ મળશે, એ રીતના પિયર પક્ષવાળા એટલે કે દીકરી પક્ષવાળા એવો વિચાર કરતા અથવા ડર હતા. અને અત્યારે કંઈક આમ ઊંધું થઈ રહ્યું છે કે કેવી વાઈફ મળશે અથવા કેવું પિયર પક્ષ મળશે, આ મારા ઘરને તારશે કે નહીં, અથવા મારા જીવનમાં કંઈ ઓલું કરશે. ત્યારે આપ શું કહેશો કે આપને શું દેખાઈ રહ્યું છે? પહેલાના જમાનામાં જ્યારે વિચારતા ને કે અમારે તો આવી વહુ લાવી છે, આવી રીતે રહેશે, એટલે પહેલાની સ્ત્રીઓમાં એટલી સહન શક્તિ હતી કે એક જગ્યાએથી એક ઘર મૂકીને બીજું કુળ તારવા જાય, એના ઘરે જાય ને રોટલામાં બીજા બધા ભલે દૂધ ખાય પણ એને રોટલા હારે છાશ આપી દે ને તોય મૂંગા મોઢે પી લેતી. અને અત્યારે તો મેકડીમાં લઈ ગયા હોય ને તમે સ્ટારબકમાં ન લઈ જાઓ એટલે ન ચાલે. અત્યારની છોકરીઓ એવી થઈ ગઈ છે. એટલા માટે જો એવી રીતે જોવું હોય ને તો પેરેન્ટ્સને ચિંતા મોટામાં મોટી એની છે કે વધારેમાં વધારે વૃદ્ધાશ્રમો અત્યારે શા માટે ખુલે. આમ જોવા જઈએ ને તો આપણે પેરેન્ટ્સનો પણ ક્યાંક ને ક્યાંક થોડા ઘણા અંશે વાંક છે. પેરેન્ટ્સને જોઈને એવું થાય કે ભાઈ મારા છોકરાને તો ફોનમાં બધુંય આવડે, પણ એને નથી ખબર કે આગળ જતા એને જ નડવાનું છે. કેમ કે એક ધારા ફોનમાં અત્યારે છોકરાઓ એટલા અંદર આમ વ્યસ્ત થઈ જાય ને કે એને ચાલુ ગેમે તમે બોલાવ્યા હોય ને તોય તે તમારે ન સાંભળવાના શબ્દો ગમે એવા બોલી દે. એના મગજને ખબર જ ન હોય શું બોલે, તીવ્ર થઈ જાય છે એમનું મગજ બહુ જ આમ. અને આગળના ફ્યુચરમાં હું આમ જોવા જઈએ ને આગળના ફ્યુચરમાં વધારે જો આમ બિઝનેસ કર્યા જેવો હશે ને તો એ સાયકોલોજિસ્ટનો. કેમ કે વધારેમાં વધારે ગાંડા માણસો ભેગા થવાના. કે આપણે સાયકાટ્રિસ્ટ પાસે જવું છે અથવા તો એમ કે ગાંડાની હોસ્પિટલ મેન્ટલ, અને એ જ શબ્દ મેન્ટલને અત્યારે ફેરવીને આપણા સમયમાં સાયકાટ્રિસ્ટ પાસે જવું છે કે મગજના ડૉક્ટરને દેખાડવા જવું છે. એની બધી વસ્તુનો આત્મહત્યા પણ એક રોગ છે, એની પણ દવા થાય છે. તમે એમ કીધું કે એ આવતા સમયમાં કે ફ્યુચરમાં સૌથી વધારે સાયકોલોજીકલ ડિસ્ટર્બ હશે અને એ જ ડૉક્ટરની ત્યાં ભીડ આપણને દેખાય છે. પણ કંઈક અંશે અમારી સંસ્થા એ વિદ્યાર્થીઓ માટે અને યુવાનો માટે કામ કરે છે જેથી કરીને આત્મહત્યા અને પરિવાર જેવી આ તૂટવાની જે ઘટના છે એક અમુક અંશે આપણે ઘટાડી શકીએ. એટલે અમારી ટીમ આ મહેનત કરતી હોય છે જેથી કરીને આપણે કહ્યું એ પ્રમાણે કે મેન્ટલ અને સાયકોલોજીકલ ડૉક્ટરની જરૂર ન પડે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. આગળ વાત કરીએ કે આપ એક દીકરી છો, આપ બહેન છો, ત્યારે પુરુષના જીવનમાં એક સ્ત્રીનું મહત્ત્વ કે કહેવાય ને ઘરની ગૃહલક્ષ્મી, તો એક પુરુષના જીવનમાં એક ગૃહલક્ષ્મીનું મહત્ત્વ. ગમે તે લેવલ સુધી પહોંચી ગયેલો માણસ હોય, અત્યાર સુધીના આપણે શિવાજી મહારાજનું ઉદાહરણ લઈ લઈએ. આવા મહાન યુવાનો, આવા મહાન આત્માઓ જે ધરતી ઉપર આવે છે એ ક્યારે? જ્યારે એની મામાં એવી ક્ષમતા હોય. પુત્રો અત્યારે બધાને સારો જ જોઈએ, પ્રહલાદ જેવો, ધ્રુવ જેવો, એવા જ જોઈએ. પણ એના માટે એની માના ગર્ભમાં જ્યારે બાળક હોય અને 9 મહિના સુધી
જે વસ્તુ એને ન કરવી જોઈએ, જે વસ્તુ એને ન જોવી જોઈએ, જે ન સાંભળવું જોઈએ, ન બોલવું જોઈએ, એ બધું જોવે. અત્યારે વધારે ફોન ને એવું બધું જોઈ રાખે. પછી બાળક આવે એટલે કે મારા છોકરાને ફોનમાં બધું આવડે જ ને, તમે 9 મહિના એ જ કર્યું હોય. 1 વર્ષનો કે 2-3 વર્ષનો થાય એટલે ફોનનો પાસવર્ડ ખોલતા આવડી જતો હોય, યુટ્યુબની શોર્ટ્સની રીલ્સું ફેરવતા હોય, આમ ગર્વ જેવી લાગણી અનુભવતા હોય. એમાં કેવું થાય, અત્યારે જે પ્રેગ્નેન્ટ લેડી હોય ને એ ફોનમાં છે ને રીલ્સ જોવે ને એવું બધું. આમ એવું નહીં એને કે આપણે અત્યારે પછી જાય ગર્ભ સંસ્કાર કેન્દ્રમાં, એ જે જવાવાળા છે ને એ અમુક અંશ સુધી તોય એ આપણે કહીએ ને તો સમજેલા પેરેન્ટ્સ કહેવાય. જ્યારે આપણે પહેલાંના જમાનામાં આપણે શિવાજી મહારાજની વાત કરીએ તો એના ગર્ભમાં શિવાજી મહારાજ હતા, ત્યારે પછી જ્યારે એનો જન્મ થાય છે ત્યારે સૂડ આવે ત્યારે માં કેવા હાલરડા ગાય કે આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈને આવ્યા બાળ, કેવા સરસ હાલરડા ગાતા. અને જ્યારે ચક્રવ્યૂહની વાત થાય ત્યારે સુભદ્રાનો પુત્ર અભિમન્યુને ચક્રવ્યૂહની અડધી રચના એને જ્યારે ચક્રવ્યૂહમાં અંદર જવાનું છે એ પેટમાં હતો ત્યારે જ શીખી ગયો હતો. તો એટલામાંથી સમજી જવું જોઈએ અત્યારના પેરેન્ટ્સને કે જેટલું તમે જ્ઞાન છે ને બાળક પેટમાં છે ત્યારે આપી શકો ને એટલું બહાર આવ્યા પછી ના આપી શકો. એટલા માટે એ સમયગાળા દરમિયાન પેરેન્ટ્સને બહુ જ હવે રહેવું. અને એક સફળ પુરુષની પાછળ તમે શું કહેશો કે ગૃહલક્ષ્મીનું કેટલું મહત્વ હોય છે, એક એની ધર્મપત્નીનું? ધર્મપત્નીનું બહુ જ મહત્વ હોય, કેમ કે સવારે ઉઠીને ધંધે જતા હોય પુરુષો અને સાંજે આવે, કેટલાય લોકો સાથે ડીલ કરીને આવ્યા હોય, ઘણા સારા આવે, ઘણા મગજ હલાવી નાખે એવા આવે, બધા કસ્ટમર હારે ને કેટલાય લોકો સાથે એને મળવાનું હોય ને સાંજે આવીને જો મોઢું આમ દાંત કાઢતા કાઢતા એક સારો પાણીનો ગ્લાસ ભરીને ન દેતી હોય તો પછી આખો દિવસ તો બગડેલો જાય, રાતે બગડેલી જાય, બીજો દિવસે ઉઠીને પાછું એકને એક શેડ્યુલ. એટલે જો સ્ત્રીનું જોવા જઈએ ને લગ્ન કરવા માટે છે ને પાત્ર જોવું બહુ જ જરૂરી, કેમ કે આપણે 1 દિવસ 2 દિવસ કલાક 2 કલાક નથી કાઢવા, આપણે આખી જિંદગી કાઢવાની છે. અને આપણા લગ્ન થઈ જાય, બાળક થઈ જાય, એ બધું સમાજની વસ્તુ છે કે લગ્ન કરવા બાળકો આવે જીવનમાં, એ બધું. પણ બાળકો આવ્યા પછી તે આપણે થોડું, મને એવું નથી લાગતું કે સ્ત્રી ને પુરુષ પતિ પત્નીએ પૂરેપૂરો પછી એના બાળક ઉપર નિર્ભર થવું જોઈએ કે હવે મને મારો બાળક સાચવશે. કેમ કે અત્યારે બાળક કેવા થાય ને એનું કાંઈ નક્કી ન હોય, ક્યારે કોનું મગજ ફરે. સંગત હોય ને એ રંગ ફેરવી નાખે માણસનો. કેમ કે વાન ન આવે પણ શાંત તો આવી જ જાય એવું કે. હા, એની જેવો દેખાતો ભલે ન થાય પણ એને જેવું મગજ તો થઈ જ જાય. એટલે ફ્રેન્ડ સર્કલ હોય ને એવું બાળક થાય. માતા પિતાએ ભલે ગમે એટલું બળ કરીને એને સંસ્કાર આપ્યા હોય, ન ફરવાવાળા નથી જ ફરતા, પણ જેને ફરવું હોય ને એને કાંઈ વાર નથી લાગતી. એટલા માટે જીવન સાથી તો એવું જ ગોતવું કે આપણે કોઈના પર નિર્ભર ન રહેવું પડે. અને જીવન સાથી ગોતવું ને છતાંય તે હું જ્યાં ઓશોને હું સાંભળું છું, રજનીશ ઓશોને, ત્યાં સુધી કહું ને તો જીવન સાથી આપણે સામાજિક સમાજમાં રહીને કામ કરવું છે ને સમાજમાં જીવવું છે ને એટલા માટે લગ્ન કરવાને એ બધું વિધિ બરાબર છે. પણ જે માણસને તમે પ્રેમ કરો છો ને એને એક ક્ષણમાં છોડી દેવાની શક્તિ પણ તમારામાં જ્યારે હોય ને ત્યારે જ પ્રેમમાં પડવાનું, બાકી ન પડાય. બાકી તમે ભલે 1 મહિનાથી કે 5-10 મિનિટમાં પ્રેમમાં પડી ગયા હોય ને તમને એનું બહુ હોય, જીવ આપવાય તૈયાર હોય. અત્યારે તો કિડની આપે તોય બહુ કહેવાય, આઈફોન સુધી સીમિત થઈ ગયું છે, બધા જીવ આપવા તૈયાર હોય. પણ કોઈક ને કોઈક દિવસ એ માણસ પણ છૂટવાનું જ છે ને, એટલે બધી તૈયારી સાથે જીવન જીવતા શીખવાનું, એટલે ક્યારેય દુઃખ જ ન આવે. ખૂબ સરસ વાત કહી, પણ આપનો એક વાત છે, એક શબ્દ, એનીથી હું પાછી વાત કરીશ કે પ્રેમમાં અંત સુધી લડવાની તેવડ હોવી જોઈએ. પણ આપે કહ્યું કે પ્રેમમાં છેવટે જો તમે મૂકી શકો તો પ્રેમ કરાય. પણ અત્યારે હું તમને એ પૂછીશ કે અત્યારે આ પ્રેમ એ માતા પિતા અથવા પરિવારના કોઈ દબાણના લીધે થઈને આ જે 2 વ્યક્તિ વચ્ચેનો સંબંધ હોય છે એ ક્યાંક છૂટતો હોય અથવા કોઈની કંઈ પ્રોબ્લેમ આવતી હોય, પણ દરેક વાતનું સમાધાન સમજણથી થતું હોય છે. મારા મનીષભાઈ ગુરુ મારા એની શબ્દો છે કે દરેક સમસ્યાનું સમાધાન એટલે સમજણ. ત્યારે આપ યુવાનો વચ્ચે કામ કરો છો, આપે કોલેજ કરેલી છે એટલે આપણા મિત્રોની પાસેથી એવું જાણવા મળ્યું હોય છે, અથવા સમાજમાં તમે રહો છો, જે સમાજમાં તમે છો હું છું, એટલે તમે એવું સમજ્યું અથવા જાણ્યું હશે કે કોઈ એક એવી વાતના લીધે થઈને 2 વ્યક્તિઓ છૂટા પડતા હોય છે. ત્યારે આપ યંગસ્ટર તરીકે અને એક દીકરી તરીકે પેરેન્ટ્સને શું વાત કહેશો? આપણે કોઈને સલાહ નથી દેવી, પણ માતા પિતાને આપ શું રજૂઆત કરશો જેથી કરીને આ 2 વ્યક્તિઓ પ્રેમમાં જે પડેલા હોય છે અથવા પ્રેમ એકબીજાને સર્વસ્વ માનેલું હોય એ બંને વ્યક્તિ ભેગા થઈ શકે? અત્યારે છૂટા પડે ને, લગ્ન પછી છૂટા પડે ને, તો એનું એક તો નોર્મલ રીઝન, આપણે બેઝિક રીઝન લઈ શકીએ ને તો કેવું હોય, સામે સામે કર્યું હોય. એમાં કેવું થાય, 2 ભાઈ બહેન હોય,
બેન જાય, સામેથી છોકરી એની નણંદ આવે ભાઈ પાસે. હવે એમાં બેનને પેલા એની નણંદનો હસબન્ડ, એની નણંદનો ભાઈ એટલે કે બેનને એના હસબન્ડ સાથે ન ભળતું હોય તો અને એનું છૂટું થાય તો એના લીધે કેવું થાય, કાં તો પછી ફેમિલી હોય ને, ફેમિલીના કહેવાથી છે ને એના ભાઈનું છૂટું થઈ જાય. એટલે છૂટું થવાનું મેઇન રીઝન અત્યારે મોસ્ટ ઓફ નોર્મલ જોઈએ ને તો એ હોય. અને બાકી વાત રહી નાના મોટા ઝઘડાની, સાસુ માં હોય ને, માને એવું જ હોય કે મારો દીકરો મારો થઈને જ રહેવો જોઈએ, પણ વહુ આવે ને એટલે વહુને એમ જ હોય ને કે હું એક માણસના લીધે આખું મારું ફેમિલી મૂકીને આવી, આખી જિંદગી એની સાથે રહેવા માટે બધું એને સમર્પણ કરીને એની સાથે હું આવી ગઈ, અને એ જ માણસ મારી સાથે ન સરખું રહે કે મને ન સમજે અને એની મમ્મી પપ્પા કરે રાખે, તો પછી એવી રીતે માં અને પત્ની બેની એક્સપેક્ટેશન એટલી હાઈ લેવલની વધી જાય ને કે એની વચ્ચે છોકરો દબાય કે મારે આની સાઈડ લેવી કે આની સાઈડ લેવી. એટલે તમે વાત કરીને એમ સમજણ શક્તિ હોય ને એ નિવારણ લાવી શકે. અને એના માટે મારે જો અત્યારના મા બાપને કહેવું હોય ને કે આપણે એક ચપ્પલ લઈએ ને, સાદું ચપ્પલ આપણે લીધું હોય ને સ્લીપર, એને આપણા પગમાં સેટ થતા પહેલા 1-2 દિવસ આમ તેમ પગ આડાઅવળો થાય, એડજસ્ટ થતા વાર લાગે છે. જો એવી સામાન્ય નિર્જીવ વસ્તુ એડજસ્ટ થતા વાર લાગતી હોય તો આપણે તો સજીવ માણસ છીએ. થોડુંક એ લોકોને વહુનું જાતું કરવું જોઈએ અને થોડુંક વહુએ સાસુનું જાતું કરવું જોઈએ. જો તમે એવું ઈચ્છતા હોય, બધી બેનની એવી જ ઈચ્છા હોય કે મારે જો ભાઈ હોય ને તો ભાભી એવી સરસ આવે ને કે મારા મમ્મીને કાંઈ ઘટવા ન દે, તો પછી તમે જાઓ છો તો તમે જેના ઘરમાં જાવ છો એ છોકરાએ એવું જ વિચાર્યું હશે ને કે મારી મમ્મી અત્યારે કેટલું કામ કરે. આપણે જેવી આશા રાખીએ એ પ્રમાણે આપણે પણ પીરસવું પડે ને. અને બીજું કેવું કે ઘણા મેં એવી માતાઓ જોઈ છે કે છોકરીના લગ્ન થઈ જાય ને પછી સાસરે ગયા પછી એને એટલું બધું બોલાવવાનું જ ન હોય, બહુ તમે ફોન કર્યા કરો તો એને સેટ થતા એને વાર લાગે. એટલા માટે છે ને જેમ બને ને એમ ધીરે ધીરે છોકરીઓને એની રીતે સેટ થવા દેવાની. વધારે પડતું આપણે હવે કનેક્ટ રહીએ, તમે કોઈ માણસને મૂકી દીધો હોય તોય તે ધીમે ધીમે કોઈ તમને યાદ કરાવતું રહે. તમારી સાથે ભલે રહેવાનું ન હોય પણ થોડાક ટાઈમે કોલ આવે તો એ માણસ મગજમાંથી નીકળે ખરી? ન નીકળે. એટલા માટે એવું નથી કે ભૂલી જવાનું જૂના ફેમિલીને, પણ આમ નવું જે ફેમિલી છે ને એની સાથે સેટ થતા શીખવાનું. જેમ બને ને એવી રીતે આપણું નવું જે ફેમિલી છે એ જ હવે આપણું બધું છે, એવી રીતે રહેતા શીખી જવાનું. ખૂબ સરસ વાત. હું એ પૂછીશ કે આજના સમયમાં બાળકને વધારે પડતા પેમ્પરિંગ એટલે કે પંપાળતા હોય એવું લાગી રહ્યું છે. બિનલ બાબરિયાના મમ્મી પપ્પા એને પંપાળી છે કે એને શીખવાડ્યું છે? મારા મમ્મી પપ્પાએ મને જરૂર પડે ત્યારે પંપાળી છે અને જરૂર પડે ત્યારે શીખવાડ્યું છે. ક્યારેક ઠપકોય આપી દે, હા, પણ ક્યારેય હાથ નથી ઉપાડ્યો, એ સારી વાત કહેવાય. જોકે હું પણ એવી નથી કે એને હાથ ઉપાડવો પડે. એટલા માટે પેમ્પરિંગની વાત કરો ને, પહેલાંના શિક્ષકો કેવા હતા કે છોકરા કાંઈક આમ તેમ ભૂલ કરે ને એટલે એકદમ આમ જુડી નાખે, આપણી ભાષામાં કેવું, બહુ મારતા. અને ઘરે આવે ને તોય તે એના પપ્પા પાછા બીજા દિવસે જઈને એવું જ કે આટલો જ કેમ માર્યો, થોડોક વધારે મારવો હતો, આજે પાછું એવું કર્યું, એમ બીજી વાર પાછી ભૂલ કરે. અને હમણાં જ આપણે જોઈએ તો સ્કૂલમાં એક દાખલો બન્યો હતો, આપણે સરને પેરેન્ટ્સે આવીને માર્યું. એ કેટલી એમ શર્મજનક બાબત કહેવાય. એમાં આપણે શિક્ષકનો વાંક જ ના કાઢી શકીએ ને, કેમ કે બાળકમાં કાંઈક ભૂલ હોય ને ત્યારે જ શિક્ષકે માર્યું. હા, એ 2 નંબરની વાત છે. એઝ અ ટીચર હું રહી ગયેલી છું સ્કૂલમાં, એટલે આપણે એવું થાય કે ઘરનું કંઈક પ્રોબ્લેમ હોય ને એટલે થોડોક મગજ આમ તેમ થતો હોય, પણ આપણે જીવનમાં એક વસ્તુ આવડી જાય ને, આપણે કોઈ પણ પરિસ્થિતિમાં મૂડ છે ને ફ્લિપ કરતા શીખી જવાનું. ઇફ પીપલ ડોન્ટ મેચ યોર વાઇબ, ચેન્જ ધ પીપલ, નોટ ધ વાઇબ. એવું મેં સાંભળ્યું હતું કે માણસો તમારી વાઇબને મેચ ના કરે ને તો માણસો ફેરવો, પણ તમારો મૂડ ન ફેરવો. પણ આ શિક્ષક લાઈન એવી છે ને કે એમાં તમારે છે ને મૂડ ફેરવવું પડે, એમાં માણસો ફેરવે મેળ. હા, સ્ટુડન્ટ થોડા બદલવા જવાય. હા, એટલે તમારું પહેલાનું જેવું હોય એવું, પણ જેમ જેમ પરિસ્થિતિ બદલે તમારે એક સેકન્ડે તે મૂડ ચેન્જ કરવું પડે. કેમ કે દિવસમાં તમે કેટલાય લોકોના મોઢા જોતા હશો, સવારે ઉઠીને મમ્મીનું મોઢા જોતા હોય, પછી સાંજે મિત્રો સાથે બેસતા હોય, તો બધા સાથે એક સરખો સ્વભાવ હોય ખરી આપણો? એટલા માટે જે છે ને પરિસ્થિતિ પ્રમાણે ઢળતા શીખી જાય ને એને જીવનમાં ક્યારેય છે ને દુઃખ ના આવે. શું વાત છે, ખૂબ સરસ વાત કરી. આગળ વાત કરીએ કે બાપ દીકરી વચ્ચેનો પ્રેમ અતૂટ હોય છે. મેં ઘણી જગ્યાએ અનુભવ્યું છે દીકરીની વિદાય સમયે અને પ્રસંગે. આપ શું કહેશો? અને એને લગતું કોઈ એવું સોંગ? બાપ દીકરીના પ્રેમની જ્યારે વાત આવે, હા, એ અલગ વાત છે કે મારે ને મારા પપ્પાને ઘણી વાર અચકચ થઈ જાય. કેમ કે મોસ્ટ ઓફ ધ એવું હોય કે મારે જે કરવું હોય એની રીતે વિચારતા હોય મારા પપ્પા, કે કેમ કે એણે આટલી ઉંમર થઈ હોય એની, તો એણે ઢોર નહીં પણ માણસો જ ચાર્યા હોય. એને ખબર હોય ક્યારે કઈ જગ્યાએ કેવું ડગલું ભરીને તો કેવો માણસ કેવું રિએક્ટ કરશે.
એટલા માટે એ એની રીતે વિચારતા હોય ને મને એવું થાય કે મને આવું કેમ નથી કરવા દેતા. મોસ્ટ ઓફ ધી બધા છોકરાઓને એમ જ થાય કે મને ના પાડે છે. પણ જો બાપ દીકરીના પ્રેમનું કહું ને, દીકરી નાની હોય ને ત્યારથી ગાડી આવે ને, ગાડી ઘરની ભલે અંદર હોય પણ પપ્પાની ગાડી આવે ને એટલે છોકરી દોડીને વહી આવે. એને ખબર પડી જ જાય કે મારા જ પપ્પાની ગાડી આવી. ગાડી ભલે એક હરખી ચાલતી હોય, 2 સ્પ્લેન્ડર એક હારે આવે, પણ એના પપ્પાની આવે ને એનો અવાજ ઓળખી જાય. હા, ઓળખી જાય. હું હજી ઓળખી જાઉં ને, નીચે ગ્રીલ ખકડે ને ત્યાં ખબર પડી જાય મને કે મારા પપ્પા જ આવ્યા છે એમ. અને કોઇન્સિડન્સ કનેક્શન જ એવું હોય બાપ દીકરીનું કે મને આઈસ્ક્રીમ બહુ ભાવે. ગમે ત્યારે હું મારે એકવાર, મેં તમને પહેલાં કીધું કે એકવાર થાય, 2 વાર થાય, 3 વાર થાય, દર વખતે ન થાય. ઘણીવાર હું ખાલી વિચાર કરું કે મને આજ આઈસ્ક્રીમ ખાવાનું બહુ ઈચ્છા થઈ છે અને મારા પપ્પા આવે ને તો લઈને જ આવ્યા હોય, મેં ફોન ન કર્યો હોય ને તો એ કનેક્શન જ અલગ લેવાનું છે. વી કેન ડિસ્ક્રાઇબ ધેટ. વાયર વગરનું વાયરલેસ કનેક્શન છે, એક ઓરા છે ભગવાનની, અને એક આમ કહેવાય ને કે એક એવી શક્તિ છે કે તમે ડાયરેક્ટ બાપ દીકરી બંને કનેક્ટ થઈ શકે. પણ આજના અને અત્યારના સમય પ્રમાણે ઘરેથી કીધા વગર ચાલ્યા જવાના પ્રેમમાં અને કંઈ પણ તકલીફ થાય તો આત્મહત્યા જેવા ઘટના બનતી હોય છે. ત્યારે પિતાએ શું ધ્યાન રાખવું જોઈએ અને એક દીકરી તરીકે આપ શું વિચારો? આમાં ઘણીવાર એવું થાય કે હવે તો જોવા જઈએ ને તો અત્યારના જમાના પ્રમાણે માતા પિતા બંને સમજે છે અને આમ જોવા જઈએ ને તો બાપને એની ઇજ્જતની પડી હોય. કેમ કે ઇજ્જત જરૂરી છે ભાઈ. કેમ કે જો એક છોકરો અને છોકરી બે હોય, એમાં છોકરી ભાગીને જતી રહી તો પછી એના લીધે એને વહુ હોય એને જોઈ એવી ના જડે. કેમ કે એને સામેવાળા, હવે તમે જ હોય કોઈ ઘરમાં તમારા મેરેજ કરવા છે ને એની છોકરી ભાગી ગઈ તો ગમે ત્યારે ગમે એ થોડાક અંશે તમારા મમ્મી પપ્પાને તો વિચાર આવે ને કે આ લોકોને પરવરિશમાં કાંઈક તો રહી ગયું હોય, એ લોકોને સંસ્કારમાં કાંઈક ખામી રહી ગઈ, ભૂલ છે, ત્યારે છોકરી ભાગી ગઈ, કાં તો બહુ સિરિયસ મગજના છે, કઈ ન હઈકી હોય એવું લાગે. ચામડાના ચંપલ બનાવીને તમે મા બાપને પહેરાવો ને તોય તમે છે ને એણે તમને જન્મ આપ્યો ને એનું ઋણ ના ચૂકવી શકો. હવે મા બાપે આપણને જન્મ આપ્યો, જેણે આ સૃષ્ટિ બતાવી છે, અને ભગવાન કે જેણે આપણી માટે આટલી સરસ મજાની વ્યવસ્થા ગોઠવી રાખી, પાણી, હવા, બધું આપણને એમ આવ્યા ભેગું બધું તૈયાર જ રાખ્યું હતું કે તમારે ખાલી આમાં મજા કરવાની છે એમ. તો એવી રીતે મા બાપે કેટલા વર્ષથી આપણને મોટા કર્યા હોય. હવે ઓલો સામેવાળો પાર્ટનર આપણને મળ્યો હોય એ આપણાથી ભાઈ કાંઈક ઢોળાઈ ગયું હોય તોય, કે ઘણા છોકરાઓને તો આપણે શૂની લેસ બાંધવા માટે વાકું વળવામાં એને એમ થાય મારી ઈગો હર્ટ થઈ ગયો. મમ્મી પપ્પાએ આપણને નવડાઈ ધોવડાઈને કહેવાય આપણા કામ કરીને આપણને મોટા કર્યા હોય. તો હવે થોડાક દિવસના આવા દેખાવડાવાળા એટ્રેક્શનવાળા પ્રેમને લઈને ભાગી જવો એ તો સખત મને નફરત આવે એવી બાબતે, કે એ એકદમ આમ ખોટી વસ્તુ છે એમ કહીએ ને તોય ચાલે. હા, સમજ્યા કે ક્યારેક છોકરો પણ સમજદાર કે એવો હોઈ શકે, પણ જોવા જઈએ ને તો જે સમજેલો છોકરો હોય ને એ ક્યારેય ભાગીને છોકરી લાવે જ નહીં. અને જો ભાગીને છોકરી લાવ્યો હોય ને તો ગમે એટલી મોટી વાતો કરી નાખે, એનામાં સમજ ક્યાંક ને ક્યાંક ખૂટતી જ હોય. આપે કહ્યું કે ભાગીને લગ્ન કરવા એ અયોગ્ય છે. મેં કંઈક એવું વાંચેલું હતું કે કૃષ્ણ ભગવાન એની બહેનને મદદ કરેલી હતી. એ વાતથી હું કનેક્ટ કરીશ કે પરિવાર સમજતો જ નથી. અને જો હું એ સીધું તમને પૂછીશ કે ભાગવું યોગ્ય છે કે જીવન ટૂંકાવવું યોગ્ય છે આ બાબતમાં? આ બાબતમાં છે ને આમ જોવા જઈએ ને તો એડજસ્ટમેન્ટ કરવું યોગ્ય છે. સમજવાની કોને જરૂર છે? બંને પાત્રને કે પરિવારને? બંનેની સમજ શક્તિ 50-50% થશે ને ત્યારે આ બે વસ્તુ, તમે જે મરવાની વાત કરી કે પછી ભાગી જવાની વાત કરી ને, એ બેની વચ્ચેનો રસ્તો નીકળશે કે સમાધાનથી લગ્ન થશે. કેમ કે તમે જે વાત કરી કે કૃષ્ણ ભગવાને એની બેનને ભાગીને લગ્ન કરાવડાવ્યા હતા, ત્યારે એણે સુભદ્રાને રથ ચલાવવાનું કીધું હતું અને અર્જુન પાછળ બેઠો હતો. અર્જુને સુભદ્રાને નહોતી ભગાવી અને ઊંધું થયેલું. કૃષ્ણ ભગવાનની આપણે અત્યારના આપણે જે ટોપિક ચાલે એમાં લઈએ ને તો એ કંઈક અલગ જ નીકળે. કૃષ્ણ ભગવાન રણછોડે થઈ ગયા. એની પાસેથી એ શીખવા મળે કે સમય આવે છે ને જ્યાં હવા થતી હોય ને કરાય, પણ સમય આવે જો ભાગીને આપણું સારું થતું હોય ને તો એ કરી લેવાય. અને યુદ્ધ એ જ કલ્યાણ એવું કહે કે, અને સમય આવે છે ને આપણા પોતાનાને જો સમાજના હિત માટે આપણે મારવા પડે ને તો એ તે ધર્મ જ છે. ધર્મ માટે તમે ગમે એ કરો ને પછી એનું રિઝલ્ટ સારું આવવું જોઈએ. પછી તમને એમ થાય કે ભાઈ મારી ફેમિલી સુખી થઈ જાય, હાલો હું સ્મગલિંગ કરવા મળું, ડાયરેક્ટ આમ શોર્ટકટથી પૈસા આવવા મળે, એ બધું પાછું રોંગ કહેવાય. એમ સમજવાની જરૂર પડતી હોય છે કે દીકરીને, મેં તમને પહેલાં કહ્યું કે દરેક સમસ્યાનું સમાધાન એટલે સમજણ હોય છે. હું ઘણા એ પ્રોગ્રામનો સાક્ષી રહ્યો છું મનીષભાઈની સાથે કે વાતચીતથી એ પ્રોબ્લેમનું નિવારણ આવતું હોય છે. પણ અત્યારે ક્યાંક પરિવાર નથી સમજતો, ક્યાંક પરિવારના લોકો અથવા મા બાપની સાથે એના કાકા બાપા, એના ભાઈઓ, અથવા ક્યાંક દીકરી અથવા દીકરા છોકરો નથી સમજતો.
અને તેના લીધે આત્મહત્યા વધતી હોય અને એના લીધે આજે અમારું ભારણ અને અમારું કામ વધી રહ્યું છે. કેમ કે આત્મહત્યા ઘટાડવા માટે અમે હંમેશા સતત તૈયાર રહીએ છીએ અને મદદ કરીએ છીએ. આપ શું કહેશો કે દીકરીએ ત્યારે શું પગલું લેવું જોઈએ અને પરિવારે શું વિચાર કરવા જોઈએ? પહેલાં તો જો છોકરી કોઈ છોકરાના પ્રેમમાં પડે છે, હા મેં કીધું એમ કે પેરેન્ટ્સ સમજે છે ને લગ્ન કરાવી આપે છે જો પાત્ર સારું હોય ને વ્યવસ્થિત હોય તો. અને સમજેલી દીકરી હોય ને એ ડાયરેક્ટ ભાગી ન જાય, પહેલાં પપ્પાને ગમે એમ કરીને વાત કરે. અને મમ્મી કહેવાય ને, છોકરાને ગમે એ મનની વાત હોય ને પહેલાં મમ્મીને કહી તું પપ્પાને કહે ને. હા, વાયા વિરમગામ કરાવે. એટલે ડાયરેક્ટ ન પહોંચે, એટલે પપ્પાને પહેલાં વાત કરે. પણ તોય જો પેરેન્ટ્સ નથી સમજતા ને તો હું એમ કહું ને, પેરેન્ટ્સ એટલે મા બાપ એટલે આપણે આમ દરજ્જો આપી દીધો કે એનું ઋણ આપણે ન ચૂકવી શકીએ. પણ ઘણા લોકો એવા મા બાપ આમ મેં જોયેલા છે એવા હોય ને કે આપણે એને કેમ મા બાપ કહેવાય એમ થાય. કેમ કે સમજવા તૈયાર જ ન હોય, ધીરજ નામની વસ્તુ જ ન હોય. મા બાપ કરતાં વધારે છોકરા સમજેલા હોય, મેં એવા જોયા છે. એ લોકોને પોતાની સમાજની ઇજ્જત વાલી હોય છે કે જે સમાજ આપણો જ છે, એ સમાજમાંથી હું આવું છું, સમાજે જ મને મોટો કર્યો છે અને સમાજે જ મને આજે આ તમને સવાલ કરવા માટે અથવા વિદ્યાર્થીઓને આત્મહત્યા કરવા રોકવા માટે મને મદદ અને પ્રેરણા અને પરિવારે સપોર્ટ કરેલો છે. પણ આજે એ સમાજની બીકે એ પોતાની દીકરીનું ભવિષ્ય અને ફ્યુચર દાવ ઉપર લગાડે છે. સમાજ નામની બલા છે ને એ શું છે ને એ જ મને નથી સમજાતું. કેટલાય લોકોના કરિયર બગાડી નાખાય છે, મને એમ થાય. એના લીધે કેટલા લોકોને ઝઘડા થતા છે. હવે જે વાત કરવા વાળા છે, હું પોતે સમાજમાં આવું, તમે સમાજમાં આવો, પણ અમુક તત્વો એવા પડેલા છે ને સમાજમાં કે જે છે ને નથી કોઈને આગળ વધવા દેતા કે નથી કોઈને સપોર્ટ કરતા. સપોર્ટ કરે ને કોઈ પણ ફિલ્ડમાં તમે આગળ વધો ને તો તમને પહેલાં એવું લાગે કે આ માણસ તો હા ભાઈ મને સપોર્ટ કરે, મારો હાથ પકડે છે, પણ અલ્ટિમેટલી તમારો પગ પકડીને ખેંચવાની ટ્રાય કરતો હોય. સમાજ વસ્તુ એવી છે ને કે આપણને બતાવશે બીજું, હાથીના દાંત જેવું કામ છે સમાજનું. દેખાડવાનું ને ચાવવાના બંને અલગ અલગ. દેખાડવાના અલગ ને ચાવવાના અલગ. તમારા મોઢે અત્યારે માણસોને, હવે હું તમારા વખાણ કરું ને તો તમને સારું જ લાગે, બે ડિમોટિવેટ કરું તમને કે ભાઈ તમારે આમ તેમ, બે આમ આ કરવું જોઈએ, આ ન કરવું જોઈએ, બે થોડા ખરાબ પોઈન્ટ બોલું તો તમને આમ એમ થોડા ઘણા અંશે એવું થાય જ તે કે ભાઈ મને કેમ આમ કીધું એમ. એવી રીતે અત્યારે લોકોને છે ને સારું સાંભળવું ગમે, સાચું સાંભળવું ન ગમે. કેમ કે બધાને વખાણ કરે ને એ જ ગમે. સાચું હંમેશા કડવું હોય ને, અને કડવું કડિયાતું કોઈને ભાવે નહીં. અને સારું હોય ને એ મીઠું હોય, મીઠાઈના બધાય કેટલાય રસિકો હોય. એટલા માટે સાચું બોલવા, સમાજ છે ને સારું બોલે, સાચું ન બોલે. આપણને સારું જ લાગે, હાથી સામે વાળાને મજા આવે એવું. અને સત્ય હંમેશા કડવું હોય છે અને કડવું જ સત્ય હોય છે. અને એના પપ્પા વચ્ચેનું જે બોન્ડિંગ છે એની માટે કોઈ ડેડિકેટ સોંગ કરીએ તો એક બે કડી. વાલનો દરિયો છે તું છલકતો જાય છે, લાગણી ઘેરાય છે ને તું વરસતો જાય છે, તૂટીને હું વિખરાઉં પણ સપના મારા તૂટે નહીં, મારા શ્વાસ છૂટી જાય પણ કદી સ્મિત તારું છૂટે નહીં. પપ્પા પગલે મેં કીધી જાલીને તારો હાથ જીવને ઢગલે મેં આખી રાખી છે તારે કાજ. શું વાત છે! કદાચ આ બાપ દીકરી અને એની વચ્ચેનો પ્રેમ અનંત છે, એની વિશે જેટલું લખીએ એટલું ઓછું છે. આગળ વાત કરીએ કે તમારા પરિવારમાં ભાઈ છે મોટો અને એક ભાઈ નાનો છે, બેન ભાઈ વચ્ચેનું બોન્ડિંગ અને એને રિલેટેડ કોઈ સોંગ? મારો જે ભાઈ છે ને, ભાઈ બંને છે ને મીઠો ઝઘડો હોય. મારો મોટો ભાઈ જે છે ને એ આમ કહું ને ડીમોટિવેશનમાંથી મોટિવેશન કઈ રીતે મેળવવું ને એ મને શીખવનારો હોય ને તો મારો મોટો ભાઈ. હું કોઈ પણ ઇવેન્ટ કરી આવું, ગમે એટલું સારું કામ કરી આવું, ભલે આખું ગામ મારે આમ પ્રશંસા કરે, પણ મારો મોટો ભાઈ એમ જ કે બસ હો શાંતિ રાખજે, આપણે બહુ ઉડવા નથી મળવાનું. એવી રીતે આમ તરત આમ ઝટકો મારી દે. એટલે મારા પગ જમીન સાથે ચોંટાડીને રાખતો હોય ને તો મારો મોટો ભાઈ એમ. અને નાના ભાઈની વાત કરું ને, ભગત માણસ, એને જરીક આમ કેમ નાના છોકરાને આમ જરીક આમ આપણે આમ લાલચ આપીએ, હા ખીજાવાઈ ગયું હોય એને આમ મારી દઈએ આપણે, થોડોક આમ નાની એવી અમુક વસ્તુ આપી દઈએ ને ત્યાંય ખુશ થઈ જાય. એને રિંગનો બહુ શોખ મારા નાના ભાઈને, વીટી, લક્કી, ચેન એવું બધું. એટલો ભાવુક માણસ છે ને, અમારા ફેમિલીમાં સૌથી ભાવુક માણસ હોય ને તો મારો નાનો ભાઈ.
એનાથી કાંઈ ભૂલ થઈ હોય ને અમે હું કે મારી મમ્મી કે કોઈ એવું કહીએ ને કે જા હવે હું તારી સાથે નહીં બોલું એટલે તરત રડવા મળે. એટલો બધો ભાવુક માણસ એમ. અમને તો બીક લાગે કે આ મોટો થઈને કોઈક છોકરીને પ્રેમમાં ન પડે સારું, કેમ કે બહુ ધ્યાન રાખવું પડશે એનું. એના બર્થડેમાં અમે કાંઈ ન લાવી, એક નાની એવી એકવાર હું રિંગ લાવી હતી. પૈસા એટલા બધા નહોતા મારી પાસે અને મેં તો એને એવું કીધું કે મેં કીધું કે મારે ચાંદીની લેવી છે, પણ હું ખોટી જ લેવી હતી. એટલા બધા પૈસા એટલા કલેક્ટ કરેલા હતા જ નહીં. મેં કીધું ચાંદીની જ છે. એણે હજી અમારી સોનાની વીંટી લીધેલું બોક્સ હોય ને ખાલી પડ્યું હોય ને એમાં એ ખોટી વીંટી સાચવીને રાખી છે. એ તો ભાઈ બહેનનો પ્રેમ છે ને. પૈસા અથવા સાચું છે કે ખોટું એ મૂલ્યવાન નથી, પણ કેવા ભાવથી તમે આપેલું છે અને કઈ રીતના વિચાર સાથે દીધું છે એ જ મૂલ્યવાન છે. એમને લગતું કોઈ સોંગ મારા ભાઈ માટે જ્યારે ગાવું હોય ને, મારો મોટો ભાઈ જ્યારે કર્ણાટક સ્ટડી કરતો ને એન્જિનિયરિંગમાં, ત્યારે ભાઈબીજ હતી. ભાઈબીજ એટલે રક્ષાબંધનના દિવસે રાતે મને મારા મોટા ભાઈની એટલી યાદ આવી ને, અને બરાબર એમાં થયું એવું કે હું ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરતી હતી ને સ્ટોરીમાં એ સોંગ આવ્યું. લિટરલી મારે આંસુ આવી ગયા હતા ત્યારે. એ ગીત મને હજી યાદ છે ને, મારું ફેવરિટ લિસ્ટમાં આવી ગયેલું ગીત. ખમ્મા વીરાને જાવું વારણે રે લોલ, ખમ્મા વીરાને જાવું વારણે રે લોલ, મોંઘા મૂલો છે મારો વીર જો, ખમ્મા ખમ્મા વીરાને જાવું વારણે રે લોલ. ભાઈ એવી વસ્તુ કહેવાય ને કે એના આમ આપણે હું ભગવાનને એક જ પ્રાર્થના કરું, એ બધાને દુઃખ આવતું હોય ને, બધી દુનિયાની ગમે એ બેન લ્યો ને, એનો ભાઈ ગમે એવું કરે, સારું બોલે નરવું બોલે ગમે એવું બોલે, એ એમ જ વિચારે કે ભગવાન કાંઈ નહીં, મને જેટલું દુઃખ આપવું એટલું આપી દેજો, મારા ભાઈને સુખી કરજો. એ જ આશાથી બધી બેન જીવતી હોય. એટલે ભાઈનું જો ભાઈ બેન વચ્ચેના સંબંધનું મૂલ્ય આંકવા જઈએ ને તો ગમે એવો મોટો આંકડો એ નાનો પડે, એટલો મૂલ્યવાન પ્રેમ છે ભાઈ બહેનનો. મારે સગી બહેન તો નથી, પણ કાકા પપ્પાની 4 બહેનો છે અને એ સગી બહેનથી ઓછી પણ નથી. કેમ કે એના આશીર્વાદથી હંમેશા હું મારા કાર્યની શરૂઆત કરતો, કે મારી કોઈ પણ વસ્તુ હું નવી લેતો અથવા કોઈ પણ આપણે કહીએ ને કે રોજમેળ હોય તો એમાં તિલક મારી બહેનના હોય છે. અને એ આશીર્વાદથી જ આજે હું સંસ્થામાં અને પરિવારના વિચારથી અને સપોર્ટથી કાર્ય કરી રહ્યો છું. આગળ વાત કરીએ કે આજના સમયમાં દીકરી અને પત્નીની ફરજ શું છે? સ્ત્રી એક જ છે. લગ્ન પહેલાંની વાત, લગ્ન પહેલાં દીકરી છે અને લગ્ન પછી પત્ની, એવું જો સ્ત્રી વિચારે ને તો એમાં એને થોડુંક બદલાવ લાવવો જોઈએ. કેમ કે એ ધારે ને તો લગ્ન પછી પણ દીકરી થઈને જ રહી શકે છે. કેમ કે લગ્ન પહેલાં જે દીકરી હોય ને, બાપ સાથે ને મા સાથે ને ફેમિલી સાથે જે દીકરી તરીકેની ફરજો નિભાવતી હોય ને, લગ્ન પછી એ જ ફરજો એને બીજા પરિવાર, બીજા કુળને તારવાનું હોય. દીકરી 2 કુળને તારે એવું કહે. એટલે લગ્ન પછી પણ જો દીકરી એવું વિચારે ને કે હું અહીંયાની દીકરી જ છું ને આ મારા જ મમ્મી પપ્પા છે, તો ત્યારે ઝઘડા ઘણા બધા ઓછા થઈ જાય. અને જેવી રીતે એના બાપનું કુળ તારીને આવે ને દીકરી, એવી રીતે કોઈ બીજાનું એના પતિનું કુળ પણ તારી શકે છે. અને સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે એવું કહેવાય. ઘણીવાર પુરુષનો પણ હાથ હોય, કેમ કે લગ્ન પછી બિઝનેસ કરવો હોય તો ફાઇનાન્સ ક્યાંથી લાવવાનું, પતિ સિવાય કોણ આપવાનું. લગ્ન પહેલાંય બિઝનેસ કરવો હોય તો ભેગું તો પપ્પાને ભાઈ જ કરી દેવાના. એટલા માટે બંનેને એકાબીજાનો સપોર્ટ છે. હા, સમાજે થોડાક સૂત્રો આપી દીધેલા છે, પણ એમાં થોડોક આપણે આપણી રીતે ચેન્જ કરવો હોય તો કરી શકાય. વેદો પુરાણો એ બધું લખીને જતા રહ્યા, પણ હવે માણસની વૃત્તિ, ભગવાને માણસ કેવો બનાવ્યો, કેવું ઈશ્વરે મન આપ્યું ને વળી ચંચળતામાં આગળ રાખ્યું. ચંચળતાની કાંઈ વાત જ ન થાય એવું મન આપ્યું. એટલે સમય, સંજોગને પરિસ્થિતિ સાથે સૂત્રો સાથે શ્લોક બધું એ બરાબર છે, પણ જે પહેલાંના પૂર્વજો આપીને ગયા ને એને ચીપકેલું નહીં રહેવાનું. આપણું માઇન્ડસેટ થોડુંક બ્રોડ કરવાનું, ખુલીને ચાલવાનું. જે પરિસ્થિતિ છે એની સાથે સમય પ્રમાણે બદલાવવું જોઈએ. સાયરામ દવેની કીધેલી વાત છે, મેં સાંભળેલી, કે જ્યારે ઘરમાં પુત્રવધુ અને દીકરી વચ્ચેનો ભેદ, કોઈ મહેમાન આવે ત્યારે પાણીનો ગ્લાસ આવતો અને બંનેનો ભેદ તમે પારખી ન શકો ને, ત્યારે તમે એક સાસુ સસરા તરીકે જીવન સફળ થયું છે. કેમ કે બંને સાથે આવતી હોય, એક પુત્રવધુ સાથે આવે અને એક દીકરી સાથે આવે, પણ એમાં તમે પારખી ન શકાય કે દીકરી કોણ છે અને પુત્રવધુ કોણ છે. ત્યારે તમે એક માતા પિતા અને એક સાસુ સસરા તરીકે તમારું જીવન સફળ છે. આગળ એ વાત કરીએ ને, આપણે જેમ વાત થઈ પ્રેમ બાબતે અને પરિવાર બાબતે, ત્યારે આજના સમયમાં એક યુવાન દીકરી પરિવાર અને સમાજ પાસેથી શું આશા રાખી શકે? એ પ્રેમની વાત હોય,
પરિવારના સપોર્ટની વાત હોય કે લગ્ન પછી સાસરિયામાં એ વ્યવસાય કરવા માટેની અથવા કોઈ નોકરી કરવા માટેની વાત હોય, આપ શું કહેશો? શું આશા રાખી શકે એક દીકરી પરિવાર અને સમાજ પાસેથી? અત્યારે આમ મેન્ટલી જોવા જાવ ને તો દીકરીઓની બીજી આશા હોય કે ન હોય, હું મારી આશાની વાત કરું ને તો પરિવાર હોય કે પછી સમાજ હોય, એક જ આશા હોય, તમે લોકો સપોર્ટ કરો તો બરાબર છે, બાકી સપોર્ટ ન કરતા હોય તો અમે જે કરવી છીએ એટલું કરવા દો ને, એ અમારા માટે ઇનફ છે. કેમ કે સપોર્ટ કરો ન કરો એ 2 નંબરની વાત છે, પણ જો કાંઈક કરતા હોય એમાંય અટકાવો ને તો તમે લોકો બાધારૂપ છો, ભલે પછી ફેમિલી હોય કે પછી સમાજ હોય. તમારાથી સપોર્ટ થાય છે તો વેલ એન્ડ ગુડ એમ. એટલે પરિવાર કે સમાજ પાસેથી જો કોઈ દીકરીને આશા હોય તો ઘણી દીકરીઓને એવી આશા હોય કે સમાજમાં આપણે ખબર રિલેટિવ્સમાં એવું હોય ને કે કોઈ પૈસાવાળા હોય ને કોઈને ગોતવાનું હોય ને છોકરીઓને તો એમ કે આને કેવી આ ભાઈ સારું ચીંધે, એ લોકોની નામના શાખા એવી હોય ને એટલે સારો છોકરો બતાવશે. એવી રીતે અત્યારે છોકરીઓને કેવું 12 સુધી ભણી લેવાનું, કોલેજ કરી લેવાની, સારી એવી એકાદી ડિગ્રી લઈ લેવાની, એનું કારણ કે સારો છોકરો મળી જાય. હા બસ એવું. અને છોકરા હોય તો ઘણા જે ડિગ્રી જોઈને પરણી જાય છે ને, ડોન્ટ જજ અ બુક બાય ઇટ્સ કવર એવું કહેવાય. પણ અત્યારે એવું જ થઈ ગયું છે. પેલા માણસો બહારથી જ જોવે, અંદરથી તો ખાલી વાતું કરે કે ભાઈ મારો શાહુલમેટ આવો હોવો જોઈએ, અંદરથી દિલનો ચોખ્ખો માણસ હોવો જોઈએ. આ બધી કહેવાની વાતો રહી ગઈ છે. બાકી બધા જજ કરવાવાળા બહારના રૂપ પરથી જ જજ કરી લે. એટલે એવું નહીં વિચારવાનું ભાઈ મારું તો મન ચોખ્ખું છે, હું તો અંદરથી દિલનો ચોખ્ખો માણસ છું, એટલે બહારથી મારે કપડાં બપડા સાથે કાંઈ લેવા દેવા નહીં. મને પારખવાવાળા મને તો પણ પારખી જશે કેમ કે મારો સ્વભાવ એવો નહીં. ક્યારેય ભૂલ નહીં કરવાની, કેમ કે તમે બધી રીતે આમ આગળ રહ્યો, અંદરથી તમે વ્યવસ્થિત સરળ સુંદર આત્મા છો, તમને ખબર છે, બધાને ખબર હોય કે ન હોય. તમારે બીજાના પોઈન્ટ ઓફ વ્યૂમાં તમારે સારું દેખાવા માટે તમારે પહેલાં તમારી પર્સનાલિટી જ સારી કરવી પડશે, કેમ કે પહેલી ઇમ્પ્રેશન ઇઝ છેલ્લી ઇમ્પ્રેશન. મારા કવિ મિત્ર છે જયદીપ પરમાર, કલામખોર તરીકેનું ટાઇટલ છે, અને થોડાક દિવસ પહેલાં જ એણે વાત લખેલી હતી કે જ્યારે પત્ની અથવા વ્યક્તિની વાત આવે ને ત્યારે બધા એમ કહેતા હોય છે કે ડિગ્રી જોઈએ, તો પછી ઘરે આવ્યા પછી કે તમારે ડિગ્રીવાળી દીકરી અથવા સ્ટડી કરેલી વ્યક્તિ સાથે તમે પરણ્યા છો, લગ્ન કર્યા છે, અને પછી એને આવીને કે શું કરવાનું, તો ઘરના હેઠા વાસણ ધોવા છે, ધોવડાવવા છે, રોટલી શેકાવડાવી છે. તો કે ડિગ્રીવાળી છોકરીને લાવીને કામ શું છે, તમારે નોકરી કરવા નથી દેવી, તો પછી એને ઘરની રોટલી શેકવા માટે શું કામ ડિગ્રીની જરૂર પડે છે? તો પછી કામવાળી જ રાખી લેવાય ને 500,000 દઈને. અને એ ડિગ્રી પણ કામની નથી કે જ્યારે તમારા મૃત્યુ પછી તમારા ફોટાની નીચે એ ડિગ્રી લખાતી હોય છે. કંઈક સમાજમાં એવું કરીને દેખાડો અથવા એવું કામ કરો જેથી કરીને તમારી ડિગ્રી અથવા તમારું ભણતર લોકોને કામમાં આવે. એક લાઈન મેં વાંચી હતી કે જે ડિગ્રીઓ છે ને એ તો ખાલી શિક્ષણ પાછળ કરેલા ખર્ચાની રસીદો કહેવાય, બાકી જે સાચું જ્ઞાન છે ને એ તો અંદર મનમાંથી જ આવે. જ્ઞાન સાથે ભણતરની જ પણ જરૂર છે અને ભણતર સાથે ગણતરની પણ જરૂર છે. આગળ એ વાત કરીએ કે હંમેશા તમે એક દીકરી તરીકે જોતા હો કે સ્ત્રી માટે અને બહેન માટે કે લેડીઝ કોઈ હોય એની માટે બહુ લખાણું હોય છે, પણ ભાઈ માટે ક્યાંય એવી શબ્દ અથવા લાઈનું ન હોય, ત્યારે આપ શું કહેશો? દીકરી માટે તો ઘણું બધું, દીકરી વાલનો દરિયો, પણ ભાઈ માટે લખવાનું જો આમાં કેવું હોય, હું એવી રીતે વિચારું કે જો કોઈ આપણા માટે કંઈક લખે કે આપણને કંઈક ડેડિકેટ કરતું હોય તો એ સારી વાત છે, પણ જો ન કરતું હોય ને તો એને પોઝિટિવ લેવાનું. કઈ રીતે કે નથી કરતું ને એના માટે એ વસ્તુ માટે એની પાસે શબ્દ જ નથી, શબ્દમાં વર્ણવી જ ન એક્સપ્લેન જ નથી કરી શકે, એક્સપ્લેન જ ન કરી શકાય એવા પુરુષનું ચરિત્ર છે કે એક ભાઈ છે. દીકરીને આપણે પ્રેમાળ વસ્તુ કહીએ કે પછી શરમનું જે આમ સિંહાસન ઉપર બેસાવાળી હોય ને દીકરી હોય, કેમ કે શરમ છોકરાઓમાં આમ જોવા મળે પણ જે શરમ ને લજ્જા ને જે માન મર્યાદા દીકરીમાં છે ને એ જ એનું સાચું ઘરેણું છે એવું કહેવાય. એટલા માટે જો ભાઈઓ માટે નથી લખાતું ને તો એનો અર્થ એવું છે કે એ અનડિસ્ક્રાઇબેબલ પર્સનાલિટી છે. શું વાત છે, ખૂબ સરસ વાત કરી. હાલ યુવાનોમાં પ્રેમને લીધે આત્મહત્યા વધી રહી છે, ત્યારે એક બહેન તરીકે એક ભાઈને શું સંદેશો આપશો? આત્મહત્યા કંઈક આપણે અંશે ઘટાડવી છે પણ એનું મુખ્ય કારણ પ્રેમ હોય છે કે પરિવારનું દબાણ હોય છે, ત્યારે એક બહેન તરીકે આપ શું સંદેશો દેશો? રાજબા ગઢવીના પિતા જ્યારે મરણ પથારી પર, એટલે કે જ્યારે આમ હોસ્પિટલાઇઝ હતા ને ત્યારે રાજભાઈએ છેલ્લી લાઈન એવી લખી હતી કે
એના પિતા રાજભા ગઢવીને કહેતા હોય કે તું ડર નહીં, હું તારો બાપ બેઠું છું. એવી રીતે જો ભાઈઓ જો સુસાઇડ કરવાના આટલા નબળા મનના થઈ જતા હોય ને એવા પગલાં ભરવા જતા હોય ને તો એને એટલું યાદ રાખવું કે હું તારી બેન બેઠી છું. કેમ કે સામે જે આવે છે ને એ કોકની બેન જ છે, પણ છોકરીઓ એ ભૂલી જાય મારા ભાઈને હવે કંઈક થયું હોય, કોઈના પ્રેમમાં પડીને કોઈ છોકરી એવું કરે તો મારો મગજ કેવો જાય કે ભાઈ આ મારો ભાઈ આટલો સરસ માણસ છે, આવો છે, એને આ છોકરીને વાંધો શું છે મારા ભાઈ સાથે રહેવામાં. તો એવી રીતે હવે હું મારા ભાઈ માટે એવું વિચારું ને મારી સામે જે પાત્ર હોય એના માટે હું વિચારું કે ભાઈ આનામાં તો આ ખામી ઓલી ખામી. માણસ જ્યારે પ્રેમમાં પડે ને ત્યારે એને ખામીઓ હોય ને એ દેખાતી બંધ થઈ જાય. પ્રેમ આંધળો છે એ આમનામ ન કહેવાય. કેમ કે પ્રેમમાં પડે ને એટલે પછી માણસ આંખો હોવા છતાંય એને બધું સારું જ દેખાય. એટલા માટે જો છોકરાઓ જે સુસાઇડ કરે છે ને અત્યારે કાંઈ ન હોય ને ગમે એવી બેન હોય, છોકરાઓ એકવાર વાત શેર કરે ને એટલે બેન એની વાત ન સમજે ને એવું બને જ નહીં. કોઈને નહીં ને તો માની બાપ સુધી વાત પહોંચાડી હોય ત્યારે મા પાસે જાઓ છો, પણ મા બાપ કોઈને કહેવાય એવી નથી તો દિલની વાત બેનને કહો. ઈથી બેસ્ટ તમારે કોઈને ન કહેવાય હોય તો મિત્રો તો એવરગ્રીન વસ્તુ. સૃષ્ટિ પરનો લોહીનો, આપણે ઓલું ગીત નીકળ્યું ને લોહીનો નહોતો સંબંધ, આ તો લાગણીની હતી આરતી. બહુ જ સરસ ગીત એવું. એ ગીતમાં ભલે અત્યારે બધા મોજમાં એવી રીતે ભાઈબંધ કરીને ગાય, પણ ખરેખર એ ગીત બહુ જોરદાર ગીત લાગે મને કે લોહીનો સંબંધ ભલે ન હોય પણ લાગણીની યારી તોય છેક સુધી રહેવાવાળી એમ. એટલા માટે કોઈને નહીં તો તમે તમારા મિત્રોને શેર કરો, પણ આવા સુસાઇડ જેવા ડગલા ના ભરવા જોઈએ. આમ કહેવાય છે ને કે કોઈની દીકરી સાથે અથવા એના લાગણી સાથે ન રમવું જોઈએ, એ કોઈની ઘરની લક્ષ્મી છે. પણ જ્યારે વાત દીકરા ઉપર આવે છે ત્યારે લોકો ભૂલી જતા હોય છે કે જેમ લક્ષ્મી માટે, ઘરની લક્ષ્મી માટે વાત થાય છે, એમ દીકરો પણ કોઈના કુળનો કુળ દીપક છે. અને આ બધી વિચાર અને પરિવાર અથવા કોઈ પણની ગેરસમજણ, આપણે એમ નથી કહેતા કે પરિવારની ભૂલ હોય છે કે સમાજની ભૂલ હોય છે, ગેરસમજણ શબ્દ હું ટાંકું છું. આ ગેરસમજણને લીધે આત્મહત્યા વધી રહી છે અને દિવસે ને દિવસે આ ઘટવાને બદલે સામૂહિક આત્મહત્યા પણ થાય છે. અને કોઈ એવા વિચાર અથવા ગેરસમજણના લીધે એકનો એક દીકરો આમ પૈસા ટકે ઘણા આર્થિક રીતે ઘણા સદ્ધર હોય છે, પણ પ્રેમના લીધે અથવા કોઈ પરિવારના લીધે ને દીકરીને લીધે આત્મહત્યા થતી હોય ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ કે અમુક અંશે આપણા શબ્દોના લીધે, તમારા વિચારના લીધે ને ભગવાનની પ્રાર્થનાના લીધે આ ઘટના આપણે ઘટાડી શકીએ. અને જ્યારે તમે આ સુસાઇડની વાત કરી ત્યારે એક વાત કહીશ કે જ્યારે છોકરાઓ એઝ અ ગર્લ, હું ભલે છોકરી છું તો એવું નથી કે હું છોકરીની બાજુ જ વાત ખેંચું, કેમ કે મેં જોયેલું છે ઘણા છોકરાઓ હોય એવા. છોકરાઓ જેટલા દિલના પ્યોર હોય ને એટલી છોકરીઓ બહુ ઓછા અંશે હોય, એનામાં વેરભાવ હોય જ તે. આપણે આ શ્રાપ દઈને ગયા ને મહાભારત યુદ્ધમાં કે છોકરીઓને પેટમાં વાતો નહીં ટકે, એ કાંઈ ખોટી વાત નથી. છોકરીઓને પેટમાં છોકરાને જેટલી વાત ટકે ને એટલી છોકરીઓમાં પેટમાં વાત ટકે જ નહીં. ઘણા છોકરા હોય, હા એવા હોય, અપવાદરૂપ હોય, બધી વસ્તુમાં અપવાદ વગર વસ્તુ ન હોય કોઈ, એટલે છોકરા હોય ઘણા એવા હોય. તો જ્યારે છોકરાઓની વાત આવે ને ત્યારે છોકરી બાજુ જ વાત ખેંચવી એવી જરૂરી નથી. તમે કીધું દીકરી ઘરની દીવડી, ઘરની લક્ષ્મી, દીકરી ઘરની લક્ષ્મી ને છોકરાઓ કુળનો દીપક કહેવાય. છોકરાઓને અત્યારે કેવું થાય ખબર, આ સાલું છોકરાઓનું તો ક્યાંય આમ માન કે એવું કાંઈ છે જ નહીં, લેડીઝ ફર્સ્ટ એવું જ કરે, પણ એવું ન હોય. છોકરાઓ કાંઈક અને છોકરીઓ કાંઈક તો એવી રીતે નબળી પડી ગઈ છે કે એ લોકોએ પંપાડી છે એટલી લેડીઝ એટલે નાજુક વસ્તુ એમ કરીને કાંઈક તો છોકરીઓમાંથી છે ને આ સહનશીલતા નીકળી ગઈ છે. એટલા માટે જો આ સહનશીલતા છોકરીઓમાં લાવી હોય અને છોકરાઓને પણ મનોબળ મજબૂત કરવું હોય, ઘણા એવું કહે કે છોકરાઓ થોડા રડે, છોકરો થઈને થોડું રડવાનું હોય, ભાઈ એની ફિલિંગ્સ હોય, તમે જેવા માણસ છો એવા જ સામેવાળો માણસ છે. એટલા માટે બંનેને સમાન સમજીને સમાજે આગળ વધવું જોઈએ. ફ્રેન્ડશિપનું મહત્વ શું છે તમારા જીવનમાં? મારા જીવનમાં ફ્રેન્ડશિપનું મહત્વ તો ઘણું છે. હું પહેલેથી મને મિત્રોની હું છે ને બહુ શોખીન માણસ છું, મને મિત્રો બહુ ગમે. કેમ કે એકદમ આમ એવું કહીએ ને કે આમ માઇન્ડ ફ્રેશ થઈ જાય એવી વસ્તુ હોય ને, જ્યાં જે વસ્તુ છે ને ક્યાંય વ્યક્ત ન કરીએ ને એ માણસ મિત્રો વચ્ચે વ્યક્ત કરી દે. તમારો સ્વભાવ ફેમિલીને ન ખબર હોય ને એ સ્વભાવ તમારા મિત્રોને ખબર હોય. પણ આમ કહેવા જઈએ ને કોલેજમાં બધા મિત્રો હતા, ઘણા સારા અનુભવોય થયા, ઘણા ખરાબ અનુભવોય થયા, પણ એટલી મને ખબર પડી ગઈ કે છોકરીઓ ફ્રેન્ડશિપ છોકરા જેવી ક્યારેય નિભાવી ન શકે. છોકરાઓની ફ્રેન્ડશિપ એવરગ્રીન વસ્તુ છે. કદાચ એવું હોઈ શકે કે મને એવા ફ્રેન્ડ નથી મળ્યા એમ, પણ
એ સામેવાળું વ્યક્તિ પૂરેપૂરું એની રીતે પ્રયાસ કરતું જ હોય, પણ ક્યાંક ને ક્યાંક મને એકવાર આમ મગજમાં આમ તિખારો વાગી જાય ને કે ભાઈ આ માણસનું અહીંયાથી મગજ ફરતું હોય એવું દેખાય છે. અને આમાં હું બહુ ગૂંચવાવ આ વસ્તુમાં, કેમ કે મને એવું થાય કે છોકરાઓ કેટલી સરસ ફ્રેન્ડશિપ નિભાવે, તો મારે હવે ફ્રેન્ડ છોકરાને બનાવવાનું ચાલુ કરવું જોઈએ. જેલેસી થાય? આમ જેલસી હા ઈ લેવલનું થોડુંક હોય, પણ એમ થાય કે છોકરાને ફ્રેન્ડ બનાવે. પણ એમાં કેવું આમ થાય કે છોકરાઓ છે ને જે ફ્રેન્ડશિપ છોકરાઓ સાથે નિભાવે ને એ ફ્રેન્ડશિપ પાછી છોકરીઓ સાથે ન નિભાવે ને આ પાછી લોકોને લવ વચ્ચે આવી જાય, લવ એટ ફર્સ્ટ સાઇડ વાળી ફિલિંગ આવવા મળે. એટલે આમ આ થોડી ગૂંચવણ વાળી વસ્તુ, આ તો મિક્સ કેમિકલ લોચો થઈ જાય, કેમિકલ લોચા હો જતા. હા, એટલે આમાં છે ને છોકરાઓ ને છોકરીઓ આ બધી તો નસીબની વસ્તુ છે. ફ્રેન્ડ મળવાની બહુ નસીબની વસ્તુ છે, નસીબથી મળે ભાઈબંધ. કહેવાય છે ને કે ભગવાન જેને લોહીના સંબંધ બાંધતા ભૂલાઈ જાય છે અથવા રહી જાય છે એને એઝ અ ફ્રેન્ડ તરીકે, એક મિત્ર તરીકે મોકલતા હોય છે. એને ડેડિકેટ કરતું કોઈ સોંગ? ભાઈબંધ મળે ને મને તારી જેવો, મારા સુખ ને દુઃખમાં ભાઈબંધ ભેળો, હારું લગાડવાની વાતું નથી, આ જન્મ જન્મનો નાતો થયો, આ બેવફાઓની દુનિયા ભરી, એમાં ભેરું વફાદાર સાચો મળ્યો, પ્રેમનો જો કોઈ મતલબ પૂછે તો કહું કે ભાઈબંધ આવે પેલો. ખૂબ સરસ વાત કે મિત્ર માટેની આ સોંગ છે. અને એક શ્યોરિટી હું તમને આપી શકું, આપે કહ્યું કે આપના લાઈફમાં કોઈ એવો મિત્ર અથવા નથી, પણ એક ભાઈ તરીકે અને એક મિત્ર તરીકે અમારી ટીમ હંમેશા તમને સપોર્ટ કરશે. ક્યાંય પણ જરૂર હોય તો એક ફોન તમે કરજો કે મન મૂંઝાય ત્યારે પહેલાં અમારી સંસ્થાને અમે તમારી સાથે હઈશું. આગળ એ વાત કરીએ કે કોઈ એવો એક્સપિરિયન્સ તમારી આ 20-22 વર્ષની જર્નીમાં કે મન એવું મૂંઝાણું હોય અથવા તો ડગ પડી હોય અથવા ડગાણું હોય એવી કોઈ વાત? મન મૂંઝાયા વગર માળવે કોઈ પોગે જ નહીં. એકાદ વાર તો બધાનું મન ડગે જ. મારે મનમાં જો એવું થયું હોય ને તો જ્યારે મને એવું લાગે, મને નહીં ઘણા લોકોને, આમ મોસ્ટલી બધાને એવું થતું જ હોય, ઘણા લોકોને એવું થાય. ઘણીવાર આપણે કોઈ કામ કરતા હોય ને તો આપણને એવું લાગે, આમ અંદરથી એવું થાય, દિલ એવું કહે છે કે કામ કરી લે, પણ દિમાગ એમ કહે છે કે તારા માટે સારું નથી એમ. પણ છતાં એ કામ કરી નાખીને કામ કર્યા પછી અફસોસ થાય. એટલે ઘણા લોકો એવા હોય કે જે લોકો સાથે આપણે જીવનમાં ડીલ ના કરવી જોઈએ તોય ડીલ થઈ જાય. એવું બધું અનુભવથી શીખવાનું આવે. સૌથી મોટો શિક્ષક હું મારા જીવનમાં માનતી હોય ને તો એ મારા અનુભવથી મોટો શિક્ષક આમ કોઈ હોય જ ન શકે એમ. સિંગિંગ કરિયરમાં આપ પણ તમારું યોગદાન આપી રહ્યા છો અને થોડુંક તમે પણ એક્સપિરિયન્સ કરેલો છે. જે લોકો સિંગિંગ કરિયરની ફિલ્ડમાં પોતાનું યોગદાન આપવા માગે છે અથવા તો કરિયરમાં આગળ વધવા માગે છે, એને આપના એક્સપિરિયન્સ પ્રમાણે શું મેસેજ આપશો? જો જે માણસ જે કામ કરતો હોય ને એને એમ જ હોય કે હું સારું જ કરું છું, પણ એની જે ભૂલ હોય ને એ સામેવાળાને દેખાય, ખુદને ન ખબર હોય. એક સિંગર જ્યારે ગાતો હોય ને એનો સૂર જાય ને તો એ એની ધૂનમાં ગાતો હોય ને તો એને એમ જ હોય કે મેં બરાબર જ ગાયું, હું સારું જ ગાઉં છું. અને જે સિંગિંગ કરતા હોય ઘણા લોકો એવા હોય કે એને એમ થાય હું બહુ સરસ ગાઉં, હું સારું જ ગાઉં, પણ જે સાંભળવાવાળો હોય ને એને ખબર હોય કે એ 2 કલાક 2 મિનિટની જેમ જાય છે કે 2 મિનિટ 2 કલાકની જેમ જાય છે સાંભળીને. એટલા માટે જે સિંગિંગમાં મારા મત મુજબ હું જો એડવાઇસ આપવા માંગતી હોય ને તો પહેલાં તો કોઈ પણ વસ્તુ હોય ને એમાં રિયાઝ કન્ટિન્યુ કરવાનો. સિંગિંગમાં રિયાઝ બહુ જ જરૂરી છે. અરિજીત સિંગે એક ઇન્ટરવ્યૂમાં કીધું હતું કે મારો વોઇસ આવો હતો નહીં, મેં આવો વોઇસ મારો બનાવેલો છે. એટલે તમારો જે નેચરલ વોઇસ છે, તમે બોલો ત્યારે જે વોઇસ નીકળે, ગાવ ત્યારે નીકળે, એના માટે રિયાઝ બહુ જ જરૂરી છે. અને કન્ટિન્યુ કોઈ પણ વસ્તુમાં આગળ વધવા માટે છે ને કન્ટિન્યુ રહેવું જરૂરી છે. બલ્બની શોધ કરવાવાળાને એમ થયું હોત કે મેં 99 વાર પ્રયત્નો કર્યા, એણે એમ વિચાર્યું હોત 3-4 વાર કરીને કે ભાઈ આ તો થતું જ નથી, તો અત્યારે આપણે આ બધું સેટઅપ લઈને બેઠા હોત, લાઇટ ને બધું અંધારામાં પોડકાસ્ટ એવું ચાલતું હોત. એટલા માટે પ્રયત્નો કરવા છે ને જરૂરી છે. સફળતા મળે કે ન મળે, કર્મ કર, ફળની ઈચ્છા ન રાખ. શું વાત છે. સુરતના લોકોનો પ્રેમ, આપ સુરતમાં રહો છો અને સુરતના લોકોની વચ્ચે રહીને આપ કોન્સર્ટ અથવા સિંગિંગ તમારું કરિયર બનાવી રહ્યા છો, ત્યારે એ લોકોનો પ્રેમ કેવો છે અને સુરતીસને શું સંદેશો આપશો? સુરતીઓનો પ્રેમ જોરદાર, કાંઈ ઘટે નહીં એમ. સુરતીઓને કેવું કે ભાઈ
અય અમારા વાળું એમ સુરત વાળું માણસ છે એમ, એટલે આમ દિલથી લાગણી આવે કે વિદેશમાં જાય અને કોઈ ગુજરાતીનો અવાજ સાંભળી જાય અથવા ખ્યાલ આવે ને કે આ સુરતથી છે અથવા ગુજરાતથી છે, તો આમ અલગ ઓરા આવતો હોય છે. આમ એવું લાગે કે આપણું કોઈક નજીકનું આમ આપણી ભેગું જ રહેતું હોય એવું ફેમિલીનું મેમ્બર મળી ગયું એવું લાગે. બહાર કોઈ એવું દેખાઈ જાય ને તોય એવું થતું હોય. અને સુરતીઓની વાત કરું ને, આમ કાઠિયાવાડી, સુરતમાં કાઠિયાવાડી રહે અને સુરતી એમ તમે બોલ્યા એટલે સુરતી એટલે પ્યોર સુરતી માણસો હોય. મારા એક્સપિરિયન્સ પ્રમાણે કહું ને તો સુરતમાં જે સુરતી બોલવાવાળા છે, સુરતી પ્યોર સુરતી લોકો, એ લોકો છે ને દિલના બહુ ચોખ્ખા હોય, બહુ. એના મનમાં તમે કોઈ કાઠિયાવાડીને છે ને તમારા ધંધામાં હારે તમે જોબ માટે બેસાડશો ને, એટલે વર્ષ 2 વર્ષ 3 વર્ષ જાય ને એટલે તમારો આખો ધંધો શીખીને 3જા વર્ષે નવો ધંધો ન નાખે તો કેવું? હા, બસ પોતાનું ઊભું કરી દે. અને સુરતી માણસ જે હોય ને એને એવું કાંઈ નહીં, મારું ઘર હાલે સવારનું સાંજ, ખાલી આખા દિવસનું ખાવાનું થઈ જાય ને એટલે બહુ, કાલે સવાર ઉઠીને જી થાય એવું જીવાડે. જોકે આપણે સ્પેરમાં જીવવું જોઈએ, પણ એ લોકો એટલી ફ્રીડમવાળી જિંદગી જીવે સુરતી લોકો. એને તમે તમારા ધંધા ઉપર તમે સુરતી લોકોને જોબ ઉપર રાખ્યા હોય ને તો એ લોકો છે ને એનાથી જ્યાં સુધી એને કામ થતું હોય ને ત્યાં સુધી તમારે ત્યાં કામ કરશે, પણ એ કોઈ દિવસ તમારો ધંધો આમ છીનવી લેવાવાળી વૃત્તિ એનામાં ન હોય. ચોખ્ખા અને શાંત દિલના માણસો. આપ કોન્સર્ટની દુનિયામાં કામ કરો છો, ત્યારે કોઈ વ્યક્તિને તમારો કોન્સર્ટ ઓર્ગેનાઇઝ કરવો હોય ત્યારે શું શું પ્લાન કરવો જોઈએ અને કેટલો ખર્ચો થતો હોય છે? કોન્સર્ટમાં એવું છે, અત્યારે મેં હજુ ચાલુ જ કર્યું છે, એટલે એ અકોર્ડિંગ ટુ કોન્સર્ટ હોય કે કેવડી પ્લેસ છે, કે પછી એ લોકોએ કઈ જગ્યાએ, મતલબ હું સુરતથી છું તો એ લોકોનો કોન્સર્ટ સુરતમાં જ છે કે પછી આઉટ ઓફ સિટી છે, આઉટ ઓફ કન્ટ્રી છે, એ રીતે કેટલા જણાની ટીમ બોલાવવાની છે. કેમ કે ઘણા કસ્ટમર્સની રિક્વાયરમેન્ટ એવી હોય કે મારી સાથે કોઈ બીજું સિંગર જોઈએ કે પછી કોરસમાં પણ જોતું હોય, એવી રીતે અકોર્ડિંગ ધેટ વી ડિસ્ક્રાઇબ ધ બજેટ. આગળ વાત કરીએ કે તમારા જીવનના એથિક્સ કે જેને લઈને તમે જીવનમાં આગળ વધતા હો અને તમે વર્કઆઉટ કરતા હો સિંગિંગ કરિયરમાં. સિંગિંગ કરિયરમાં એવા એથિક્સ, સિંગિંગ કરિયરનું તો છે જ, પણ સાથે સાથે સિંગિંગ મારી લાઈફનો જ એક પાર્ટ છે અને ભગવાનની આપેલી બક્ષિસ કહી શકું તો પણ ચાલે એમ. કેમ કે એની ઈચ્છા વગર એક પાંદડું ના હાલે એમ, અને એની ઈચ્છા હોય ને તો જ આપણે ધારીએ ને કરી શકીએ એમ. અને એવા મારા જીવનમાં ઘણું 4-5 લાઈન એવી છે કે જે મેં ઇન્સ્ટાગ્રામ પર જોયેલી છે પણ મને બહુ ગમી એટલે મેં અપનાવેલી છે અને મને ગમે છે. ફર્સ્ટ લાઈન ઇઝ ધેટ ઇફ પીપલ ડોન્ટ મેચ યોર વાઇબ, ચેન્જ ધ પીપલ નોટ ધ વાઇબ. મેં કીધું એમ કે પહેલાં કીધું કે આપણે શિક્ષક હોય ને એને સ્ટુડન્ટ ન બદલાય, એને એનું મન બદલવું પડે. પણ એ સિવાયની જો પરિસ્થિતિ હોય, કોઈ અનનેસેસરી ગમે કોઈ રેન્ડમલી કોઈ પર્સન મળી જાય ને અચાનક જો આવીને મને એવું લાગે ને કે એ માણસ મારી જે વાઇબ છે ને એ બગાડે, તો એ માણસ ફેરવી નાખું, હું મારું મૂડ ના બગાડું. અને બીજી વાત કે જસ્ટ એન્જોય યોર લાઈફ, વી વિલ નેવર બી યંગ અગેન. એક ક્ષણને જીવતા શીખવાનું. પાછા જે ઉંમર જતી રહી ને તમને પણ તમારું બાળપણ સાંભળે, મને પણ મારા સ્કૂલના દિવસો યાદ આવે. એવી રીતે જે ક્ષણ આવ્યું ને, ઓલ એન્ડ ઓલ જે મોરલ ઓફ ધ લાઈફ એ હોવો જોઈએ ને કે વર્તમાનમાં જીવતા શીખી જવાનું, એટલે જીવન સફળ. ત્રીજું જે છે, ટ્રસ્ટ ઇન ટાઈમ, ઇટ હીલ્સ એવરીથિંગ. સમય પર વિશ્વાસ રાખવાનો. આજે એવું લાગતું હોય કે મારા જીવનમાં આવું થઈ ગયું ને મારાથી સહન નથી થતું, કે પછી મારે જે સમય જોઈએ એ સમય કેમ આવતો નથી, મારે જે જોઈએ એ મને કેમ મળતું નથી. સમય ઉપર વિશ્વાસ રાખવાનો. જે વસ્તુ આજે નથી ગમતી ને આપણા મનને દુઃખી કરે છે ને, એ સમય આવીએ છે ને સમય જ આપણને સુખી કરી દેશે. એટલે સમય ઉપર વિશ્વાસ રાખીને જો તમે સમયને સાચવશો તો સમય તમને સાચવશે. અને એવી બાળપણની વાત કરી ત્યારે બાળકોને ઘણાને એને આમ ટૂંકમાં જ્યારથી માણસને સમજવાની શક્તિ આવી જાય ને, સમજવાનું ચાલુ કરી દે ને, ત્યારથી એને ડિપ્રેશન શું કહેવાય ને એને ખબર પડવા મળે. નાનું બાળક હોય ને એ ભગવાનનું રૂપ કહેવાય. એ એના મોઢેથી જે બોલે ને આપણે ભગવાન બોલે એવું કહીએ ને તોય ચાલે. સાવ નિસ્વાર્થ, એના મનમાં કાંઈ ઈર્ષ્યા, લોભ, મોહ જેવી કાંઈ વસ્તુ જ ન હોય. લાલચ નામની વસ્તુ બાળકના જીવનમાં સૌથી પહેલાં એન્ટર કરે, અને એ કોણ આપે? મા બાપ. કે આ કરી દે હું આ લઈ દઈશ, એમ આમ કર તો આમ કરી દઈશ. એટલે લાલચ નામની વસ્તુ જ ત્યાંથી એન્ટર થાય. કેમ કે વસ્તુની લાલચ આપતા જ તે જેના સાથે રહેતો હોય એના સાથે રહીને જ શીખે છે. આગળની જે વાત કરું ને તો મેમરીઝ સ્ટે, પીપલ ડોન્ટ. એટલે યાદો હંમેશા રહે છે પણ માણસો નહીં. એટલે માણસો હંમેશા આપણી સાથે રહેશે ને એવું ના વિચારીને છે ને યાદો સાથે જીવતા શીખી જવાનું. પહેલાં મેં કીધું એમ કે કોઈ લાઈફ ટાઈમ આપણી સાથે રહેવાનું જ નથી. પછી આપણું પાર્ટનર હોય, ફ્રેન્ડ્સ હોય, માતા પિતા હોય, ભાઈ બહેન કોઈ પણ હોય,
બધાને છોડવાની તાકાત તો ના આવતી હોય ને તોય રાખવી જ પડશે. અને છેલ્લી એક લાઈન કે ફોરગેટ ધ મિસ્ટેક બટ રિમેમ્બર ધ લેસન, કે તમે જે ભૂલ કરી છે ને એને ભૂલી જશો ને તો ચાલશે. તમારી હું મારા જીવનમાં ઘણી એવી વસ્તુ થઈ ગઈ હોય કે જે હું જ્યારે યાદ કરું ને તો મારું ભૂતકાળ હોય ને એ મારું વર્તમાન બગાડતું હોય, કે એ વાત યાદ આવે ને તો આપણું મગજ આમ થોડુંક આમ હલી જાય, કે તળિયા ખસવા મળે કે આ શું થઈ ગયું હતું એમ, ડિપ્રેશનમાં આમ થોડોક વિચાર આવવા મળે કે મારે આવું નહોતું કરવાનું એમ. પણ એ તો ભૂતકાળ છે, વીતી ગયો છે, ભૂતકાળ જતું રહ્યું. તો હવે એને યાદ કરીને જ્યારે માણસ ખુશ થવાના બાના નથી ગોતતું તો દુઃખી થવાના બાના શું કરવાને ગોતવા જોઈએ. જ્યારે આનંદ આવે ત્યારે હસી લે તો પછી હસવામાં જ, અને ભગવાન હંમેશા પ્રસન્ન ચિત્તમાં જ વાસ કરે છે એવું કહેવાય. તો આપણે હંમેશા ખિલખિલાટ હસતું જ રહેવું જોઈએ એમ. તમને તમારી ભૂલ ભલે ભૂલાઈ જાય પણ એમાંથી જે તમે શીખ્યા છો ને એ નહીં ભૂલવાનું. આ તો એવું થાય કે ચોપડી વાંચી લે પણ વાંચવા પૂરતું વાંચી લીધું, એમાંથી કાંઈ જીવનમાં ઉતાર્યું નહીં તો શું કામનું એવું. ખૂબ સરસ વાત. આજના સમયમાં બધા છે ને સ્ટ્રગલમાં થોડુંક ઓછું ધ્યાન આપતા હોય અથવા શોર્ટકટ વધારે ગોતતા હોય છે. હું શિક્ષક સાથે કામ કરતો, કેમ કે વિદ્યાર્થીઓ માટે હંમેશા કામ કરવાનું થતું, ત્યારે એ લોકોએ મને ધ્યાન દોરેલી કે આજનો યુવાન અથવા આજનો વિદ્યાર્થી કોઈ એવા સ્ટ્રગલ માટે તૈયાર નથી, અથવા તો એ પોતાના જે ધારેલા એથિક્સ અથવા કોઈ નિયમ જીવનના એ બનાવતો નથી, અને જો બનાવે છે તો એ પૂરા કરી નથી શકતો. અને પૂરા નથી કરી શકતો એના માટે થઈને એ નાના નિયમ બનાવે છે અથવા નાના ગોલ રાખતો હોય છે કે ભાઈ મારે આ રિઝલ્ટ જોઈએ છે અથવા મારે આ એક્ઝામ ક્લિયર કરવી છે. અને એને ખ્યાલ આવે છે કે મારાથી આ નથી થઈ શકવાનું, ખાલી ખ્યાલ જ આવતો હોય છે. પરિવારનો સપોર્ટ ન થતો હોય કે શિક્ષક પાસેથી મદદ ન મેળવતો હોય, એટલે એ પોતાના ગોલ ઊંચા રાખવાની જગ્યાએ નીચું જ રાખે, જેથી કરીને સોલ્વ કરી શકે અથવા તો આરામથી એ કાર્ય પૂર્ણ કરી શકે. પણ તમારા એથિક્સ અને તમારા રૂલ્સ તમને આગળ વધારે અને કંઈક નવું તમે સોપાન શરૂ કરો, લોકો સુધી પહોંચો, એવી મા ખોડિયારની ચરણોમાં પ્રાર્થના. આગળ વાત કરીએ કે તમારા જીવનનો કોઈ દ્રઢ સંકલ્પ કે આ વસ્તુ મારે કરવી છે અથવા આ વસ્તુ હું નહીં કરું જીવનમાં. જો જે વસ્તુ કરવી છે ને એ વસ્તુ થાય તો ઠીક છે, બાકી ન થાય તો પણ જે પરિસ્થિતિ મારા હાથમાં આવે છે, જો થાય તો ભગવાનની ઈચ્છા, ન થાય તોય એની જ ઈચ્છા. કેમ કે થાય તો ખુશ થઈ જવાનું ને ના થાય ને તો સ્વીકારી લેવાનું, એવા માઇન્ડસેટથી ચાલવાવાળી માણસ હું એમ. તો એ ડિસએડવાન્ટેજમાં કહું ને તો સમય સાથે મેં કીધું એમ માણસનો મગજ કામ કરતો હોય. ક્યારેક અમુક પરિસ્થિતિમાં એવું હોય કે તમારું દિલ એવું કહે કે આ કરી લે અને દિમાગ એવું કહે કે આ નથી કરવાનું એમ. એ બે વચ્ચે ગૂંચવાઈને પણ જો કાંઈ ભૂલ થઈ જાય તો પછી એને સ્વીકારી લેવાનું. ફોરગેટ ધ મિસ્ટેક, રિમેમ્બર ધ લેસન, એવી રીતે. માઇન્ડ અને વિચાર પ્રમાણે વિચારથી ક્રિએટ કરેલું કોઈ એવું સોંગ જે અમારા દર્શકો સુધી પહોંચાડવા માંગતા. હું જ્યારે સ્કૂલમાં જોબ કરતી ને ત્યારે ભગવદ્ ગીતા જયંતિ આવેલી, ત્યારે યુટ્યુબમાં બહુ સોંગ ગોત્યા, પણ મેં કીધું કંઈક હવે જાતે લખીને કંઈક પ્રેઝન્ટ કરીએ સ્કૂલમાં. તો ત્યારે મેં લખ્યું, તેમાંથી આગળની 3-4 લાઈન સંભળાવીશ. ત્યારે માયા મેં ભટકે હુએ मन को करने शांत, धरती पर प्रगट हुए नारायण भगवान, युद्ध हुआ जब धर्म का सारथी हुए भगवान, प्रेम वश अर्जुन हुआ कैसे करे संहार, कृष्ण ने तब दिया उसे धर्म कर्म का ज्ञान, विश्व रूप दर्शन हुआ धर्मवीर को आज, कृष्ण के मुख से वही गंगा है गीता, लोभ मोह अभिमान का नाश करे गीता. ખૂબ સરસ મેડમ. આજે મહાભારતની અનુભૂતિ થતી હોય એવું સોંગ આપણે ડેડિકેટ કર્યું, અને આગળ શ્રી કૃષ્ણ ભગવાનને લગતું કોઈ સોંગ હોય તો એ આપ 2 કડી સંભળાવો. એક સોંગ એકદમ સિમ્પલ છે, ભજન ટાઈપનું, પણ એમાં જે આમ દર્દવાળી ફિલિંગ છે ને એ મારા રૂવાડા ઊભા કરી દે જ્યારે પણ સાંભળું ને ત્યારે.
આમાં વાત એવી થાય સોંગમાં કે કૃષ્ણ ભગવાન જ્યારે ગોકુળ છોડીને મથુરા જાય છે ત્યારે એને કેવી કેવી વસ્તુની યાદ આવે છે એમ કે ઘણીવાર એવું થાય ને કે સામેથી તમને કોઈ આપતું હોય કે તને હું આના કરતાંય વધારે સારી વસ્તુ આપું છું, પણ એમ થાય કે મારે સારું નથી જોતું, જે જોતું છે એ આપો ને તોય બહુ એમ એવું થાય. એટલા માટે આ સોંગ એવું કે નંદ લાલાને માતા યશોદાજી સાંભરે, નંદ લાલાને મા યશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. પછી ને આ મથુરામાં જ્યારે કૃષ્ણ ભગવાન જાય છે ને ત્યારે એને સોના અને રૂપાના વાસણમાં એને ખવડાવતા હોય, પણ એને ત્યારે કૃષ્ણ ભગવાન શું કે સોના રૂપાના યહી વાસણમાં જાના, સોના રૂપાના યહી વાસણમાં જાના, કાસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. શું વાત છે! આજે અમને એમ લાગે કે ચાલુ પોડકાસ્ટે આપણે કોન્સર્ટમાં બેઠા હોય ને એવી અનુભૂતિ થતી હોય. આમ ઘરનો ડાયરો, ઘરના ડાકલા ને ઘરના ભૂવા, અને પોતાનું જ તે આ સોંગમાં આપણે મંત્રમુગ્ધ થતા હોય. છેલ્લે એક માતા પિતા માટેનું મારે સોંગ સાંભળવું છે અને દર્શકો સુધી પહોંચાડવું છે. પિતા માટેનું જે મેં સોંગ ડેડિકેટ કર્યું અને હવે મારે જે સોંગ ગાવું એ મારા મા માટે ગાવું છે. ત્યારે હે એવા મીઠા મધુને મીઠા મેં હું લારે લોલ, ઈથી મીઠી તે મોરે માત રે, એવી જનની ની જોડ સખી નહીં જડે રે લોલ. અને કુદરતે બનાવેલો આ વાદળો, આ આકાશ, એમાંથી જ્યારે વરસાદ આવે ને એ ઘડીકનો હોય, પણ માડીનો પ્રેમનો વર્ણન કરવું હોય ત્યારે વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ, હેવી વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ, મારી માવડીનો મેઘવારે માસ રે, હે વાલા જનની ની જોડ સખી નહીં જડે રે લોલ. શું વાત છે! માનો પ્રેમ તો અતૂટ છે. કહેવાય છે ને કે ઘોડે ચડનારો બાપ મરજો, પણ રસોઈ બનાવનારી માં ક્યારેય ન મરતી, કેમ કે એ જ બાળકોને તારતી હોય છે. અંતે અમારા થકી આપ દર્શકો અને સુરતી લોકોને શું સંદેશો આપશો? વાતોનો ખજાનો નામ સાંભળીએ ને ત્યાં જેવું લાગે કે આમાં કેટલું બધું ભરેલું હશે એમ. અને જ્યારે ફેનિલભાઈનો કોલ આવ્યો મારે પોડકાસ્ટ માટે, ત્યારે ખરેખર મારા માટે પણ આ પહેલો જ અનુભવ છે. અને જ્યારે અહીંયા આવ્યા ત્યારે એમનો સ્વભાવ, એમની ટીમ મેમ્બરની કોલાબ્રેશનની જે આવડત છે અને બધી જ રીતે અહીંયા બહુ જ મજા આવી. અને તમે પણ આ વાતોનો ખજાનો જે છે એમાંથી કંઈક લૂંટી લેવાની આશા સાથે આમની ચેનલને ફોલો કરો અને સાથે જ આ પોડકાસ્ટ વધુમાં વધુ શેર થાય એવી આશા સાથે. થેન્ક યુ સો મચ ફેનિલભાઈ. ખૂબ ખૂબ આભાર કે અહોભાગ્ય અને અતિશોક્તિ નથી કે હું તમારા વખાણ કરું, કેમ કે અમારી સંસ્થાનો પહેલેથી જ નિયમ છે અને મારા ગુરુની વાત કે સારી વાત કરવા માટે નહીં પણ સાચી વાત કરવા માટે હંમેશા પ્રેરણા બળ અમને પૂરું પડતું હોય છે. ત્યારે ઘણા પોડકાસ્ટ અમે થતા હોય, પણ ફર્સ્ટ આ નાની ઉંમરનો અથવા ઓછી એજનો તમારો પહેલો પોડકાસ્ટ છે. અને એ માટે અમારા માટે ગર્વની વાત છે કે આ પોડકાસ્ટમાં કોઈ પણ એવો શબ્દ અથવા કોઈ એવા વિચાર નહીં, પણ સીધી લોકો સુધી પહોંચતી વાત આપના થકી અમને જાણવા મળી છે. અમની આ વેન્યુ જગ્યા માટે જે હંમેશા સપોર્ટ કરે છે કલ્ચર વેડિંગ મીડિયા, દિનતા ખૂંટ, કે જે હંમેશા વિદ્યાર્થીઓ માટેનું ક્યારે અમે વાત કરી કે ભાઈ અમારે વાતોનો ખજાના ટીમ આ એક શૂટ કરવા માટે અમારે જગ્યા જોઈએ છે અથવા શૂટ કરવા માટે અમારે કોઈ સપોર્ટ જોઈએ છે, ત્યારે આ કલ્ચર બ્રાઇડલ સ્ટુડિયો દિનતા મેડમ ખૂંટનો હંમેશા સપોર્ટ મળ્યો છે. અને ભગવાનને અમે પ્રાર્થના કરીએ અને એક પ્રોમિસ એ પણ અમે તમને આપીએ કે ટૂંક સમયમાં તમારો કોન્સર્ટ અમે ઓર્ગેનાઇઝ કરીશું, જેથી અમને લોકો સુધી જે આપના શબ્દો છે, લોકોની જે ભાવના છે, ખોડિયારમાં પ્રત્યેની શ્રદ્ધા છે, એ આપણે લોકો સુધી પહોંચાડી શકીએ. અને ટીમ વતી હું આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને અમારી શૂટિંગ ટીમ ચિંતનભાઈ કોઠિયા, ભાવેશભાઈ ચાવડા, જે હંમેશા કોઈ પણ સ્વાર્થ રાખ્યા વગર કંઈક આપણને એવું હોય કે ભાઈ એક શૂટિંગમાં જઈએ અથવા તો એક કામ કરીએ તો કંઈ નાનું હોનું આપણને કવર મળે અથવા કંઈ એવી અનુદાન રાશિ મળે,
પણ એ વગર પૈસામાં સ્વાર્થ રાખ્યા વગર, આર્થિક વિચાર કર્યા વગર અમારી સાથે જોડાય છે, તેમનો પણ હું સંસ્થા વતી આભાર વ્યક્ત કરું છું.